કથન પુચ્છન પ્રબોધ્યતે, આ પ્રકારનો પ્રશ્ન પૂછનાર શિષ્યને બોધ આપવામાં આવે છે. તો 60મા પાના પર બીજો શ્લોક, એની વ્યાખ્યા શરૂ થાય છે. શ્લોક વ્યાખ્યામ આરભતે. તો હવે વાર્તિકાર આ શ્લોકની વ્યાખ્યાનો આરંભ કરે છે. કહે છે ઇદમત્રાકૂતમ. ઇદમત્રાકૂતમ, આકૂતમ એટલે અભિપ્રેતમ. આ શ્લોકમાં આ અભિપ્રાય છે. વાર્તિકાર અભિપ્રાય, તાત્પર્ય જે છે કે અભિપ્રાય છે એ જ પ્રગટ કરે છે. દરેક શબ્દની વ્યાખ્યા કરે એવું નથી, જે સ્પષ્ટ હોવાની વ્યાખ્યા નથી કરતા. મુખ્યત્વે આ શ્લોકમાં જે તાત્પર્ય રહેલું હોય એ તાત્પર્યનો આવિષ્કાર કરે છે. ઉક્તમ અનુક્તમ વગેરેનો પછી બરાબર વિગતવાર ચર્ચા કરે છે. તો ટીકાકાર કહે છે યદુક્તમ ભાવેશુ આત્મસત્તા સ્ફુરણે કુતાગત્ય સંગતે. ભાઈ શિષ્યને પ્રશ્ન કર્યો કે આ પદાર્થોમાં સત્તા અને સ્ફૂર્તિ છે એ ક્યાંથી આવીને અહીંયા રહેલા છે. સંગમ એટલે સાહચર્ય, બે નદીનો સંગમ થયો એટલે સાહચર્ય. તો અત્યારે આપણને આ પદાર્થો, નામરૂપ પદાર્થો અને સત્તા સ્ફૂર્તિ આ બંનેનો સંગમ જણાય છે. અર્થાત નામરૂપ અને આ સત્તા સ્ફૂર્તિ સાથે રહેલા છે. તો આ નામરૂપ, આ સત્તા સ્ફૂર્તિ ક્યાંથી આવીને નામરૂપમાં રહેલા છે. પ્રતિબિંબ ભાવેન વા સંક્રમણેન વા સંગતે. પ્રતિબિંબ ભાવથી, અર્થાત જેવી રીતે કોઈ બિંબનું દર્પણમાં પ્રતિબિંબ થાય એ રીતે ક્યાંક બીજે રહેલા સત્તા સ્ફૂર્તિનું પ્રતિબિંબ દેખાય છે તમને. સંક્રમણેન વા, અથવા અગ્નિનું જેવી રીતે લોખંડમાં સંક્રમણ થાય, જેમ સૂર્ય પેલી રાશિમાં પ્રવેશ કરે ને સંક્રમણ કહેવાય. એટલે ગતિ, ગમન, સંક્રાંતિ. સૂર્ય જ્યારે નવી રાશિમાં પ્રવેશ કરે સંક્રાંતિ કહેવાય. એટલે બે દૃષ્ટાંત આપવામાં આવ્યા. પ્રતિબિંબ ભાવેના, જેમ પ્રતિબિંબ દર્પણમાં પ્રવેશ કરે છે એવી રીતે અન્ય તે ક્યાંક રહેલા સત્તા સ્ફૂર્તિઓ આમાં પ્રવેશ કરેલો છે. સંક્રમણ એવા, અથવા અગ્નિ જેવી રીતે લોખંડમાં ગમન કરે છે, સંક્રમણ કરે, એ રીતે આ સત્તા સ્ફૂર્તિઓ નામ રૂપમાં સંક્રમણ કરેલું છે. કઈ રીતે આ સત્તા સ્ફૂર્તિ નામ રૂપમાં આવેલા છે, નામ રૂપમાં જે સત્તા સ્ફૂર્તિ રહેલા છે એ ક્યાંથી આવેલા છે. ઉત્તમ. હે શિષ્ય, આ પ્રકારે જે પ્રશ્ન કર્યો એમાં તારો શું અભિપ્રાય છે, શિષ્યને પૂછે છે. તત્ર, કે શિષ્ય કદાચ આવો પ્રશ્ન કરીએ તો એ પ્રશ્નના બધા પાસા આપણે ન પણ સમજ્યા હોઈએ. આપણે જે પ્રશ્ન કરીએ છીએ એની પાછળ જે ખરેખર કયા પ્રકારનો ખ્યાલ રહેલો છે એની સ્પષ્ટ સમજ આપણને ન પણ હોય, અથવા આપણને હોય પણ ખરી તો પણ ઘણા સ્પષ્ટ કરવાની જરૂર પડે, જેથી ઉત્તર આપતી વખતે સ્પષ્ટ થાય. તત્ર કિમ ભાવેશુ પૃથક દર્પણાત અયઃપિંડાદ વિદ્યમાનેશુ કથમ સંગતે ઇતિ પૃચ્છસી. તો તું જયારે એમ પૂછે છે કે આમાં ક્યાંથી આવ્યા, ત્યારે પૂછવાની પાછળનો પ્રયોજન એવું છે કે સત્તા સ્ફૂર્તિ ક્યાંક બીજે રહેલા છે અને દર્પણની જેમ કે અગ્નિમાં લોખંડમાં અગ્નિની જેમ બીજે રહેલા સત્તા સ્ફૂર્તિમાં આવેલા છે. એવો તારો પ્રશ્ન છે. કિમ ભાવેશુ પૃથક વિદ્યમાનેશુ, ભાવેશુ પૃથક વિદ્યમાનેશુ. એવું દર્પણ જે છે ને, હવે બિંબ જે હોય, દર્પણ ને પ્રતિબિંબ, આ બિંબ છે દર્પણથી પૃથક વિદ્યમાન છે, અર્થાત અન્યત્ર રહેલું છે. અન્યત્ર રહીને બિંબ આ દર્પણમાં પ્રતિબિંબિત થાય છે. તેવી રીતે ભાવેશુ પૃથક વિદ્યમાનેશુ, આ પદાર્થો જુદા રહેલા છે. ક્યાંથી? દર્પણાત, દર્પણથી જુદા રહેલા. જેમ દર્પણથી જુદા રહેલો જે બિંબ છે એનું પ્રતિબિંબ પડે છે, એવી રીતે આ સત્તા સ્ફૂર્તિ આ નામ રૂપથી જુદા રહેલા અને પ્રતિબિંબ. એવી જાતનો તારો પ્રશ્ન છે. એટલે એવું કેમ થયું પૂછે છે તું? અયઃ પિંડાદિવત વિદ્યમાનેશુ, અથવા તો અગ્નિ જેમ અયઃ પિંડથી દૂર રહેલો છે. એમાં અંતરની દૂરી નથી. આમાં શું છે કે દર્પણમાં એક અંતરની દૂરી છે. એક જગ્યાએ રહેલું હોય અને હા, જ્યારે અગ્નિને લોખંડ એક જ જગ્યાએ છે
છતાં પણ લોખંડ જુદું છે, અગ્નિ જુદો છે, અને અગ્નિ જુદો છે લોખંડમાં પ્રવેશ તો કરે જ છે. એમ કરીને લોખંડને પોતાના જેવો ધર્મ પ્રદાન કરે છે. એક જ સ્થળે રહેલા છતાં પણ જુદા. તો જેવી રીતે અગ્નિ એક જ સ્થળે રહ્યો છે લોખંડને જે છે ત્યાં જ, પણ અંદર પ્રવેશ કરે છે અને લોખંડને અગ્નિ જેવો બનાવે છે. અથવા બિંબ એટલે પ્રકાશ, જ્યારે કે સૂર્ય દૂર રહેલો છે પણ આ દર્પણમાં પ્રકાશિત પ્રતિબિંબિત છે, દર્પણને પ્રકાશમાન બનાવે છે. સૂર્ય જ્યારે દર્પણમાં પ્રતિબિંબિત થાય ત્યારે દર્પણ પ્રકાશમાન બની જાય અને બીજા કોઈને પ્રકાશિત કરી શકે. તો સૂર્ય જો દૂર રહીને પ્રતિબિંબ દ્વારા દર્પણને પોતાની સમાન પ્રકાશમાન બનાવે છે. અથવા અગ્નિ એની સત્તા જોડી છે, એ સંક્રમણ કરીને, ગમન કરીને, વ્યાપીને જેવી રીતે લોખંડને પોતાના સમાન ઉષ્ણને અને લાલ બનાવે છે. એ ટૂંકમાં તારી એ પ્રકારની માન્યતા છે કે આ નામરૂપ જે પદાર્થો છે તે અને સત્તા સ્ફૂર્તિ બંને જુદા છે. ક્યાં તો સ્થાનમાં જુદા હોય કે કોઈ રીતે વસ્તુત્વમાં જુદા હોય. અગ્નિ જુદી વસ્તુ છે, લોખંડ જુદી વસ્તુ છે. તો વસ્તુત્વમાં જુદા હોય કે સ્થાનમાં જુદા હોય, એમ સત્તા સ્ફૂર્તિ નામરૂપ જુદા રહીને કોઈ સંક્રમણ કરે છે. એ પ્રકારનો તારો પ્રશ્ન, અર્થાત બંનેની જુદાઈ માની લેવાની છે. તારી શું માન્યતા છે? આ પ્રશ્ન પૂછવાની પાછળની માન્યતા શું છે કે આ સત્તા સ્ફૂર્તિ નામરૂપથી જુદા રહેલા છે અને જુદા રહ્યા પછી અંદર પ્રવેશ કરે એવી માન્યતા છે. કિમ વા ભાવાનામેવ સ્વતઃસત્તા સ્વર્ણસંગમે કિમ આત્મસત્તા સ્વર્ણસંગમે નહી. એટલે આ પદાર્થો આત્મા કરતા જુદા રહેલા છે અને આત્માને સત્તા સ્ફૂર્તિમાં પ્રવેશ થાય છે. એવો એક પ્રશ્ન છે કે પછી અંદરથી એમ માને છે કે આ પદાર્થો પોતે સત્તા સ્ફૂર્તિ ધરાવનારા છે અને પછી આત્મસત્તા સ્ફૂર્તિની જરૂર શું? કિમ વા ભાવાનામેવ સ્વતઃસત્તા સ્વર્ણસંભવે, બે પદાર્થો સ્વયં સત્તા સ્ફૂર્તિ ધરાવે છે. કિમ આત્મસત્તા સ્વર્ણસંગમેના, અંતેથી આત્મસત્તા અને સ્ફૂર્તિ સાથેના સમાગમની શું જરૂર છે? તો એમ માને છે કે આ જગતના પદાર્થો પોતે સત્તા સ્ફૂર્તિ ધરાવે છે પણ આત્મસત્તા સ્ફૂર્તિની જરૂર નથી એટલે તો પૂછે છે. અથવા કે આત્મા આ બધા પદાર્થો જુદો રહેલો છે અને જુદો રહીને કોઈક રીતે આ નામરૂપમાં સત્તા સ્ફૂર્તિનો પ્રવેશ થાય છે. તું જરા પ્રશ્ન પૂછે ત્યારે પ્રશ્નની પાછળ કયો ઈરાદો છે? એટલે બંને નથી કહેવાનો વાત એ છે, પણ છતાં આ બે પ્રકારની શક્યતાઓ જે છે એ બંને પ્રકારની શક્યતાઓ જે છે એને નકાર છે. તત્ર આદ્યમ પ્રત્યાહ. તો પહેલો જે પ્રશ્ન છે કે આત્મસત્તા સ્ફૂર્તિ દૂર રહીને ક્યાં તો વસ્તુત્વનો ભેદ છે અથવા દેશનો ભેદ છે, અંતર છે. વસ્તુત્વનું અંતર હોય કે દેશનું અંતર હોય. તો એનો ઉત્તર આપે છે પહેલા બીજા શ્લોકમાં કહે છે અસત્કલ્પેષુ ભાવેષુ જડેષુ ક્ષણનાશિષુ અસ્તિત્વં ચ પ્રકાશત્વં નિત્યાત સંક્રામતીશ્વરાદ. અસત્કલ્પેષુ જડેષુ ક્ષણનાશિષુ ભાવેષુ. આ પદાર્થો કેવા છે? અસત્કલ્પ અર્થાત મિથ્યા છે, જળ છે એટલે પરપ્રકાશ્ય છે, ક્ષણનાશી એટલે અસત્ય નથી. એવા ભાવ એટલે પદાર્થોમાં અસ્તિત્વ જ પ્રકાશત્વમ નિત્યાદ ઈશ્વરાત સંક્રામતી. જે ઈશ્વર એટલે કે આત્મા નિત્ય છે એમાંથી અસ્તિત્વ અને પ્રકાશત્વ એમાં પ્રવેશ કરે છે એવું બતાવ્યું, ઉત્તર આપે છે. એટલે ગઈકાલે આપણે કહ્યું તે પ્રમાણે આ પ્રવેશ કેવો છે? રજ્જુમાંથી સર્પનો પ્રવેશ. રજ્જુના સત્તા સ્ફૂર્તિમાં નો જેમ સર્પમાં પ્રવેશ થાય એવા પ્રવેશ છે. નહીં કે બીજેથી અંદર આવ્યું કે અંદર પ્રવેશ એવું નથી, પરંતુ જેમ રજ્જુના સત્તા સ્ફૂર્તિનો સર્પમાં પ્રવેશ છે એ પ્રકારના પ્રવેશ છે, ઉત્તર આપે છે. અહીં આપણે આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। मुदितवदनं दक्षिणामूर्तिमीडे मंगलं दिशतु मे विनायको मंगलं दिशतु मे सरस्वती। मंगलं दिशतु मे महेश्वरी मंगलं दिशतु मे सदाशिवः। यस्यैव स्फुरणं सदात्मकं सत्कल्पार्थकं भासते। साक्षात् तत्त्वमसीति वेदवचसा यो बोधयत्याश्रितान्। यत्साक्षात्करणाद् भवेन्न पुनरावृत्तिर्भवाम्भोनिधौ। तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। बीजो श्लोक साइड में पाना पर। असत्कल्पेषु भावेषु जडेषु क्षणनाशिषु अस्तित्वं च प्रकाशत्वं नित्या संक्रामतीश्वरात्। असत्कल्पेषु जडेषु क्षणनाशिषु भावेषु अस्तित्वं च प्रकाशत्वं नित्यात् ईश्वरात् संक्रामति। આ ભાવ અસત પદાર્થો અસત્કલ્પ અસત સમાન છે એટલે કે મિથ્યા છે. કેમ તો કે જડ છે, પરપ્રકાશ છે. કેમ તો કે ક્ષણનાશી છે. આવી રીતે ક્ષણભંગુર એને કારણે જડ એને કારણે મિથ્યા જે જગતના પદાર્થો છે એમાં અસ્તિત્વમ પ્રકાશત્વમ આ પદાર્થો છે અને ભાસે છે એ હવાપણું ભાસવાપણું નિત્યાત. તો આ અનિત્ય પદાર્થોમાં હવાપણું ને ભાસવાપણું ક્યાંથી આવે છે? નિત્યાત ઈશ્વરાત સંક્રામતી. ઈશ્વર જે નિત્ય છે એમાંથી સંક્રમણ કરે છે, એમાંથી આવે છે. સંક્રમણ અર્થ અહીંયા આગળ પ્રવેશ કરે છે કે પછી ગતિ કરે છે એવું નથી થતા, પણ અધ્યારોપિત છે એવું સમજાવશે. અહીંયા આત્મા માટે ઈશ્વર શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો. ટૂંકમાં આત્માનું અસ્તિત્વ અને પ્રકાશત્વ એને એ અધ્યારોપિત થવાને કારણે આ પદાર્થો પણ પ્રકાશમાન અને અસ્તિત્વવાન ભાષે છે. એટલે નામરૂપ વાસ્તવમાં અસ્તિત્વ પ્રકાશત્વ અધ્યારોપિત છે. કારણ ભાવ એ છે કે નામરૂપ જે છે એ અસ્થિભાતિ પર અધ્યારોપિત છે. અસ્થિભાતિ એ નિત્ય ઈશ્વર. તો વાસ્તવમાં જે છે એ અસ્થિ સ્વરૂપ, ભાતિ સ્વરૂપ, સત્તા સ્વરૂપ, સ્ફુરણ સ્વરૂપ જે ઈશ્વર છે એના પર આ નામ રૂપ અધ્યારોપિત છે. યદુક્તમ ભાવેષુ આત્મસત્તા સ્ફુરણે કુતાગત્ય સંગતે. પ્રશ્ન પૂછવામાં આવ્યો
કે આ પદાર્થોમાં આત્માની સત્તા અને સ્ફુરણ ક્યાંથી આવ્યા, કેવી રીતે આવ્યા? કહ્યું તો ખરું કે પદાર્થોમાં સત્તા અને સ્ફુરણ છે એ આત્માના છે. કઈ રીતે? પ્રતિબિંબ ભાવે નવા સંક્રમણ એવા સંગતે. શું આત્માની સત્તા સ્ફૂર્તિ આ નામ રૂપમાં પ્રતિબિંબિત થાય છે કે આત્માની સત્તા અને સ્ફૂર્તિ આ નામ રૂપમાં પ્રવેશ કરે છે? જેમ દેવદત્તાના ઘરમાં પ્રવેશ કરે તેવી રીતે આ સત્તા અને સ્ફૂર્તિ જે પદાર્થો કરતા ભિન્ન છે એ પદાર્થોમાં પ્રવેશ કરે એવું છે. અથવા જેમ સૂર્ય દર્પણમાં પ્રવેશ કરે પ્રતિબિંબના રૂપે એવી રીતે આત્મા સત્તા સ્ફૂર્તિ સ્વ પદાર્થોમાં એ રીતે પ્રતિબિંબિત થાય છે, પ્રવેશ કરે છે. એના પ્રશ્ન આ નામરૂપ પદાર્થો છે તે અને આત્મા બંનેને જુદા માનીને કરવામાં આવે છે. ઉત્તર સરળ છે કે આ નામરૂપ ખરેખર આત્માથી ભિન્ન નથી. આ ભાવો, આ પદાર્થો, આ નામરૂપ વાસ્તવમાં આત્મા પર અધ્યારોપિત છે. અને એટલે એવું નથી કે ક્યાંકથી આવીને આમાં પ્રવેશ કર્યો સત્તા સ્ફૂર્તિએ, કે ક્યાંક બીજે હેલા સત્તા સ્ફૂર્તિમાં પ્રતિબિંબિત થાય છે. સત્તા સ્ફૂર્તિ પર આ નામરૂપનો અધ્યારોપ થયો. અંતેથી આ નામરૂપ અને સત્તા સ્ફૂર્તિનો સંબંધ કેવો છે? સર્પ અને રજ્જુ જેવો. જેવી રીતે સર્પ રજ્જુ પર અધ્યારોપિત છે તેવી રીતે આ નામરૂપ સત્તા અને સ્ફૂર્તિ પર અધ્યારોપિત છે. નિત્યાત ઈશ્વરાત સંક્રામતી. જે ઈશ્વર કે આત્મા નિત્ય છે એના સત્તા સ્ફૂર્તિ આ નામ રૂપમાં ભાસી રહ્યા છે. એટલા પ્રશ્નને બે રીતે રજૂ કરવામાં આવ્યો. તત્ર કિમ કિમ ભાવેષુ પૃથક દર્પણાત અયઃ પિંડાદિવત વિદ્યમાનેષુ કથમ સંગતે પૃચ્છસી. તું જયારે એવો પ્રશ્ન કરે છે કે આ નામ રૂપમાં સત્તા અને સ્ફુરણ ક્યાંથી આવ્યા, તો એવો પ્રશ્ન છે કે આ નામરૂપ સત્તા સ્ફૂર્તિ કરતા ભિન્ન છે. ભાવેષુ પૃથક વિદ્યમાનેષુ. આ ભાવ અર્થાત આ નામ રૂપાત્મક પદાર્થો જે આત્મા કરતા ભિન્ન રહેલા છે એમાં આત્માની સત્તાની સ્ફૂર્તિ દર્પણમાં પ્રતિબિંબ માફક આવ્યા કે અયફ પિંડમાં અગ્નિ માફક આવે એવું પૂછે છે. અયફ પિંડ અર્થાત લોખંડનો ગોળો જેવી રીતે અગ્નિ કરતા જુદો છે અને જુદો અગ્નિ આ લોખંડના ગોળામાં પ્રવેશ કરે એવી રીતે આ સત્તા સ્ફૂર્તિ આત્માના નામરૂપ પ્રવેશ એવો આવો પ્રશ્ન છે. કિંવા ભાવાનામ એવ સ્વર સત્તા સ્વર સંગમે કિમ આત્મસત્તા સ્વર્ણ સંગમને. કે બધા પ્રશ્ન એવો છે કે ભાઈ આ સત્તા સ્ફૂર્તિ આ સ્વયં પદાર્થો જ ધરાવે છે. સ્વયં પદાર્થો જ સત્તા સ્ફૂર્તિ ધરાવે છે, સ્વતંત્ર છે. એમને કોઈ બીજાના સત્તા સ્ફૂર્તિની જરૂર નથી. અને માટે આ આત્માની સત્તા સ્ફૂર્તિ કેવી રીતે આવ્યા, કેવી રીતે આવી શકે? સત્તા સ્વરતે ભાવે શું કુતા આગત્ય સંગતે. એટલે જયારે ભાવો એટલે પદાર્થો પોતે જ સત્તા સ્ફૂર્તિ ધરાવે, એ પોતે સ્વતંત્ર છે, સત્ય છે. અને આત્મા સત્તા સ્ફૂર્તિ કેવી રીતે આવે? એટલે એક પ્રશ્ન એવો કર્યો કે સત્તા આ પદાર્થો આત્માથી જુદા છે અને આત્માના સત્તા સ્ફૂર્તિ પ્રતિબિંબિત કરે છે, તો એ આત્માની સત્તા સ્ફૂર્તિ પદાર્થો કે આત્મા અહીં છે, દ્રષ્ટા પેલા દૃશ્ય છે. તો આ દ્રષ્ટાના સત્તા અને સ્ફૂર્તિ કેવું દૃશ્યમાં કેવી રીતે આવ્યા? દર્પણમાં પ્રતિબિંબ માફક કે લોખંડમાં આગની માફક? બીજો કે નહીં, આ પદાર્થો સ્વયં સ્વતંત્ર છે, મારે એમને કોઈની સત્તા સ્ફૂર્તિની આવશ્યકતા નથી. અને તેથી આત્મા સત્તા સ્ફૂર્તિ પદાર્થો એવું આપ કેવી રીતે કહી શકો? એટલે બે રીતે પ્રશ્ન સમજી શકાય. તો એમાં પહેલો પ્રશ્ન અથવા પહેલી રીત જેમાં બંનેમાં આ પદાર્થો આત્મા કરતા જુદા છે એ પ્રકારની કલ્પના કરીને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો. તો એમાં પહેલા પ્રશ્ન ઉત્તર આપે છે અસત્કલ્પેશુ વિધિ અસત્કલ્પેશુ ભાવેશુ અસત્કલ્પત્વ હેતુ જડેશુ વિધિ. આ પદાર્થો મિથ્યા છે એમ કેમ કહો છો? કારણ કે એ જળ છે. વિમતમ
અનિર્વચનીયમ સદ્વિલક્ષણમિતિ વા જગત્વાત સુક્તિ રજતવત ઇત્યર્થ. આ જગત છે વિમતમ અનિર્વચનીય મિથ્યા છે. આ પદાર્થો મિથ્યા છે. કેમ? સદ્વિલક્ષણમિતિ વા, ક્યાં તો આ પદાર્થો સતથી વિલક્ષણ છે, સત્યથી વિલક્ષણ છે એટલે કે મિથ્યા છે. અનિર્વચનીય કહો કે પછી સદ્વિલક્ષણ કહો કે મિથ્યા કહો. કેમ? જડત્વાદ, જળ હોવાને કારણે. એટલે મિથ્યાત્વનો હેતુ આપ્યો જડત્વ. આ જગતના પદાર્થો મિથ્યા છે. કેમ? કારણ કે જળ છે. જો જળનો અર્થ એવો છે પરપ્રકાશ છે, જળનો અર્થ અચેતન એવું નથી. વેદાંત શાસ્ત્રમાં જળનો અર્થ છે પરપ્રકાશ છે. ટૂંકમાં પદાર્થો પોતે પ્રકાશતા નથી, પરંતુ પદાર્થોને પ્રકાશવા માટે ચૈતન્યના પ્રકાશની આવશ્યકતા છે. તો પ્રકાશવા માટે જેને અન્ય પ્રકાશની આવશ્યકતા હોય એને જળ કહેવામાં આવે. હવે બધાને સંભળાય છે બરોબર? બધા ખૂણા ખાંચરામાં બધે જ? ના, એટલે એવું નથી ને ક્યાં કે સંભળાતું નથી. બરાબર. ના, ઘણી વાર શું ન સંભળાતું કહે નહીં કોઈ. બે ચાર દિવસ પૂછે કે હું તો સંભળાતું નથી, એટલે આટલા દિવસ કર્યું છું એટલે કે હવે ખબર ના પડે. સુક્તિ રજતવત ઇત્યર્થ. જેમ સુક્તિ કા અર્થાત છિપોલીમાં જે ચાંદી દેખાય છે એ ચાંદીનું ભાસવું એ પોતાનું નથી, ચાંદીનું હોવું પોતાનું નથી, એટલે એ ચાંદી જળ છે. તેવી રીતે આ જગતમાં હોવું ને ભાસવા પણ પોતાનું ન હોવાને કારણે જળ છે અને તેથી મિથ્યા છે. જળ કેમ છે? જડત્વ હેતુ ક્ષણ નાશીષુ. આ જળ છે કેમ કહો છો? ક્ષણ નાશ, પ્રત્યેક ક્ષણે એનો નાશ થઈ રહ્યો છે. વિપ્રતિપન્નમ જળમ દ્રષ્ટનષ્ટ સ્વરૂપત્વાદ સુક્તિ રજવદ ઇત્યર્થ. કે આ જગત જળ છે. કેમ? કારણ કે દ્રષ્ટ નષ્ટ સ્વરૂપત્વાદ. આમ આપણે જોઈએ છે નાશ પામી રહ્યો છે. દ્રષ્ટ નષ્ટ એટલે જોત જોતામાં નાશ પામી રહ્યો છે. સુક્તિ રજવદ, જેવી રીતે છિપોલીમાં દેખાતી ચાંદી પણ જોત જોતામાં નાશ પામી જાય. જો સુક્તિકાનું જ્ઞાન થયું, ચાંદી નાશ પામી જાય. આ જગતના પદાર્થો સતત નાશ પામી રહ્યા છે. જે નાશ પામી રહેલી વસ્તુ હોય એ ક્યારે સત્ય ના હોય. આગળ કહ્યું પ્રમાણે સત્યને કહેવાય જે હંમેશા એવું એવું જ રહે. સદૈક રૂપ રૂપત્વાત, સત્ય હંમેશા નિરપેક્ષ હોય. સર્વ કાળમાં, સર્વ દેશમાં, સર્વ અવસ્થામાં એમ જ રહે તો જ આપણે સત્ય કહીએ. પછી સતત બદલાયા કરતું એને સત્ય કેમ કહેવાય? પણ સતત બદલાયા કરતું ત્યારે બને જ્યારે કોઈ ન બદલાવાનું અધિષ્ઠાન હોય. અને તેથી આ બદલાયા કરતું કે ક્ષણિક જગત છે કે નાશવંત જગત છે એનું કોઈ અવિનાશી અધિષ્ઠાન હોવું જોઈએ. એવં વિદેશુ ભાવેશુ નિત્યાદ ઈશ્વરાત અસ્તિત્વં ચ પ્રકાશત્વં ચ સંક્રામત વિષયસ્થમ વિષયાકારમ અભાસેતે. વિષયો જે આવા છે જે મિથ્યા છે કારણ કે જળ છે, જળ છે કારણ કે વિનાશી છે. આવા પદાર્થોમાં અસ્તિત્વ પ્રકાશત્વ એ હોય છે, ભાષે છે, હવા પણ ભાસવા પણ. ઈશ્વરાત સંક્રામત, ઈશ્વર અધિષ્ઠાન સ્વરૂપ ઈશ્વર છે, આત્મા છે, એમાંથી સંક્રામત એમાંથી પ્રવેશ કરે. વિષયસ્થમ વિષયાકારમ અવભાસતે, જાણે કે અસ્તિત્વ પ્રકાશ વિષયમાં રહેલું હોય અને વિષયાકારનો હોય. આ ઘડો છે અને ભાસે છે. એ હવાપણું ને ભાસવાપણું ઘડાના આકારનો એવું જ આપણને લાગે છે. હવાપણું પણ ઘટના આકારનું છે, ભાસવાપણું પણ ઘટના આકારનું છે. ખરેખર ઘડામાં જે હવાપણું ભાસવાપણું છે એ તો શેમાંથી છે? માટીમાંથી, પરમાણુમાંથી, આત્મામાંથી જ છે. અંતો તો ગત્વા એ માત્ર સત અને ચિત્ત, સત્તા અને પ્રકાશ જે આત્માનું સ્વરૂપ છે એના પર વાસ્તવમાં આ ઘડો જે છે અધ્યારોપિત છે. તેથી અધ્યારોપિતના સત્તા સ્ફૂર્તિ અધિષ્ઠાનમાંથી આવે. જેમ કે ભાઈ ચાંદીના સત્તા અને સ્ફૂર્તિ છિપોલીમાંથી આવે, સર્પના સત્તા સ્ફૂર્તિ રજ્જુમાંથી આવે, તેમ સમગ્ર જગતના સત્તા સ્ફૂર્તિ આત્મામાંથી.
આત્મા એટલે હું અને જગત એટલે આ, એમ ઘણી વાર કહ્યું તે પ્રમાણે હું અને આ એ પ્રકારના ભેદ જ ભ્રમ છે. હુંની બહાર, સીમાની બહાર કઈ છે જ નહીં. આ હું એટલો વ્યાપક છે કે બધું એમાં સમાઈ જ જાય, અને માટે આ એને અમને કઈ અવકાશ રહેતો જ નથી. પરંતુ આ પ્રકારે જાણે કે ત્યાં હોય એવા ભાષે છે અધ્યારોપને કારણે. રજતાત્મના એવા સુક્તિ સત્તા સ્વર્ણ. તો જેવી રીતે આ છિપોલીના સત્તા અને સ્ફૂર્તિ એ ચાંદી રૂપે ભાષે છે, એવું પણ નથી કે ચાંદીમાં ભાષે છે. આ છિપોલીની સત્તા અને સ્ફૂર્તિ ચાંદી રૂપે ભાષે છે. આ દોરડાની સત્તા અને સ્ફૂર્તિ સર્પ રૂપે ભાષે છે. દોરડાનું હવાપણું અને ભાસવાપણું એ જ સર્પ રૂપે ભાષે છે. જે ભાષે છે એમાં હવાપણું ભાસવામાં વધારે કઈ છે જ નહીં ખરેખર. તેથી એમ કહેવાય. એટલે કહ્યું રજતાત્મના ઇવ શુક્તિ સત્તા સ્ફુરણ ઇત્યર્થ. આ શુક્તિનું હવાપણું અને ભાસવાપણું જેવી રીતે રજત રૂપે ભાષે છે, તેવી રીતે આત્માનું હવાપણું ભાસવાપણું આ જગત રૂપે ભાષે છે. આત્માનું અસ્તિત્વ અને ભાસમાનત્વ એ જે જગત રૂપે, જગતમાં નહીં પણ જગત રૂપે ભાષે છે. જગતમાં કહીએ તો જાણે જગત જુદું અને એમાં પેલા પ્રવેશ કર્યો, એવું નથી. રજ્જુના સત્તા અને સ્ફૂર્તિમાં રેલ વાસ્તવમાં સર્પ રૂપે ભાષે, તેવી રીતે આત્મતત્વના સત્તા સ્ફૂર્તિ આ જગત રૂપે ભાષે. એમ કહેવાય કે રજ્જુ સર્પ રૂપે ભાષે છે, આત્મા સત્તા અને સ્ફૂર્તિ સ્વરૂપ આત્મા આ જગત રૂપે ભાષે છે. ક્યાંક બીજેથી નથી આવ્યા, કેનો ભાવ થાય છે ક્યાંક બીજેથી આવ્યા નથી. સત્તા અને સ્ફૂર્તિ પદાર્થોમાં આવે એમ નથી, સત્તા અને સ્ફૂર્તિ પદાર્થો રૂપે ભાષે છે. આ રજ્જુ સર્પમાં આવ્યો એમ નથી, આ રજ્જુ સર્પ રૂપે ભાષે છે. એમાં બહારથી આવવાનો પ્રશ્ન જ નથી. સર્પ ક્યારે રજ્જુ કરતા ભિન્ન હોય તો રજ્જુ કેમ સર્પમાં આવ્યું, એવું નથી. રજ્જુ જ સર્પ રૂપે ભાષે છે. અર્થાત રજ્જુનું અસ્તિત્વ અને પ્રકાશત્વ જ સર્પ રૂપે ભાષે છે. અત્ર સંક્રમણ શબ્દો વિશેષાકાર અવભાષાભિપ્રાય ન પ્રવેશ અભિપ્રાય. સંક્રામતી એવું ગ્રંથકાર પોતે લખે છે, ઈશ્વરા સંક્રામતી. તો ઈશ્વરમાંથી આવે છે એના નથી શું? સંક્રમણ શબ્દ વિશેષ આકાર અવભાષ અભિપ્રાય. આત્માના સત્તા અને સ્ફૂર્તિ આ જગતના રૂપમાં ભાષે છે, એ જ સંક્રમણનો અર્થ છે. ન પ્રવેશ અભિપ્રાય. અર્થાત આત્મામાં રહેલા સત્તા સ્ફૂર્તિ જગતમાં પ્રવેશ કરીને ત્યાં ભાષે જેવું નથી. આત્માના સત્તા સ્ફૂર્તિ જ જગત રૂપે ભાષે છે. આમ વિશેષ જે નિર્વિશેષ છે, ખરે સત્તા એટલે હવા પણ સત, એનો કોઈ વિશેષતા આકાર નથી. સ્ફુરણ એનો કોઈ આકાર નથી. આ નિરાકાર નિર્વિશેષ સત્તા સ્ફૂર્તિ અસ્થિ ભાતી એ જ વિશેષ રૂપે ભાસવું એનું નામ છે સંક્રમણ. નિર્વિશેષનું વિશેષ રૂપે ભાસવું. કેવી ક્યાંય શેને કારણે? માયાને કારણે. આનું નામ સર્જન. આ માયા શું કરે છે? જે નિર્વિશેષ છે એને અનેક વિશેષ રૂપે બતાવે છે. એવું પણ નથી કે નિર્વિશેષ પરમાત્મા વિશિષ્ટ બની ગયા હોય, એવું પણ નથી. નિર્વિશેષ માત્ર વિશેષ રૂપે ભાષે છે. જેમ રજ્જુ સર્પ રૂપે ભાષે છે, શુક્તિકા રજત રૂપે ભાષે છે. નહીં રજતે સમારોપિતે શુક્તિ સત્તા સંક્રામતી. રજત એટલે કે ચાંદી જે શુક્તિકા પર અધ્યારોપિત છે, એમાં એવું નથી કે પેલી સત્તા બહારથી આવી કે પ્રવેશ કરે, એવું નથી. સમારોપિત અધિષ્ઠાન વ્યતિરેક સ્વરૂપભાવાત. કારણ કે ચાંદીનું ખરેખર આ શુક્તિકા કરતા બીજો કોઈ એનો એનાથી અન્ય હોઈ ના શકે. તદ્વત ઇદમપી અધ્યારોપ ક્યારે પણ અધિષ્ઠાનથી ભિન્ન ન હોઈ શકે. તે રીતે આ જગત અધ્યારોપ માત્ર છે, ભાસવા માત્ર છે. જગતમાં સત્તા સ્ફૂર્તિ ક્યાંથી આવે પ્રશ્ન ભલે કર્યો હોય, પણ અહીં શું કહે છે વાર્તિકાર કે આત્મા જે સત્તા સ્ફૂર્તિ સ્વરૂપ છે એ જ જગત રૂપે ભાસી રહ્યો છે. રજ્જુ માત્ર સર્પ ભાસી રહ્યું છે.
સુત્રિકા ચાંદી રૂપે ભાસી રહી છે તે રીતે આત્મા જ જગત રૂપે ભાસી રહ્યો છે. નિજાંતર્ગતમ વિશ્વમ, આત્મા રહેલું વિશ્વ આ માયાને કારણે જાણે કે બહાર હોય એમ ભાસે છે. એટલે આ પ્રશ્ન થયો કે અંદરના સત્તા સુધી બહાર ક્યાંથી આવ્યા? તો કે અંદર બહાર આ બધું આત્મા પર અધ્યારોપિત છે. જે છે માત્ર આત્મા છે એ જ ભાસી રહ્યા છે. એટલે પેલા દર્પણમાં પ્રતિબિંબની માફક કે એફ પિંડમાં અગ્નિની માફક આ કોઈ પ્રવેશ નથી. આ તો એકનું બીજા રૂપે ભાસવું, બસ એ પ્રકારનું સંક્રમણ છે. ભાવાના મિથ્યાત્મ ઉક્તમ સ્પષ્ટયતિ, આ પદાર્થ મિથ્યા છે જે કહેવામાં આવ્યું કે જળ છે, ક્ષણનાશી છે, તો એ જે કહેવામાં આવ્યું એનું સ્પષ્ટ કહે છે ત્રીજા શ્લોકમાં 62માં પાના પર કહે છે. આત્મસત્તૈવ સત્તાનામ આત્મસત્તૈવ સત્તૈષામ ભાવાનામ ન તતોધિકા તથૈવ સ્ફુરણમ ચૈષામ નાત્મસ્ફુરણતોધિકમ. આત્મસત્તા એવ સત્તા એષામ ભાવાનામ, એષામ ભાવાનામ સત્તા આત્મસત્તા એવ. આ પદાર્થોની સત્તા એ આત્માની જ સત્તા છે. ન તતઃ અધિકા, એથી અધિક અર્થાત ભિન્ન નથી. આ પદાર્થોની સત્તા કે હવાપણું આત્માની સત્તા કે હવાપણા કરતા જુદી ભિન્ન નથી, એ જ છે. આત્માની સત્તા એ જ પદાર્થોની સત્તા છે. જો આત્માની સત્તા એક સ્થળે હોત અને પદાર્થ બીજા સ્થળ તો સંક્રમણ વગેરેનો પ્રશ્ન હતો. પણ જે આત્મા સત્તા ભાષે, પદાર્થની સત્તા ભાષે છે એ આત્માની સત્તા ભાષી રહી છે. તથૈવ સ્ફુરણમ ચ એષામ, તે રીતે એષામ ભાવાનામ સ્ફુરણમ, આ પદાર્થો સ્ફુરી રહ્યા છે પણ આત્માનું સ્ફુરણ છે. આત્મસ્ફુરણત અધિકમ, આત્મસ્ફુરણત ન અધિકમ, એમનું સ્ફુરણ પણ આત્માના સ્ફુરણ કરતા અધિક એટલે અન્ય કાંઈ જ નથી. પદાર્થનો હવાપણું એ આત્માના હવાપણા કરતા વધારે કાંઈ જ નથી, અને પદાર્થનું ભાસવાપણું પણ આત્માના ભાસવાપણા કરતા વધારે કાંઈ જ નથી. મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય. હે ધનંજય, આ જગતમાં મારા સિવાય કાંઈ જ નથી. હું કોણ છું? સત્તા અને સ્ફૂર્તિ સ્વરૂપ છું. અને આ જગતમાં આ સત્તા સ્ફૂર્તિ સ્વરૂપ હું જ આ જગત રૂપે ભાસી રહ્યો છું. અને માટે હું અર્થાત સત્તા અને સ્ફૂર્તિ એ સિવાય કાંઈ જ નથી. આ નામરૂપ શું છે? સત્તા અને સ્ફૂર્તિ. જેમ માટી કે મારા સિવાય કાંઈ નથી, ઘડો શું છે? માત્ર માટી જ છે. માટી જેમ ઘડા રૂપે ભાસી રહ્યો તેમ આ સત્તા અને સ્ફૂર્તિ આ નામ રૂપાત્મક જગત રૂપે ભાસી રહ્યા છે. જે છે તે અસ્થિ અને ભાતિ, એ સિવાય કાંઈ નથી. ટીકાકાર કહે છે યદિ દર્પણાદિવત પૃથક સત્સ્વભાવેષુ પ્રતિબિંબ સંક્રામો વા આત્મસત્તા સ્ફુરણયો સ્યાદ. એ દર્પણાદિવત, દર્પણ વગેરેમાં પેલો અયઃપિંડ આવી ગયો. પૃથક સત્સ્વભાવેષુ, જેમ પેલું બિંબ છે એક જગ્યાએ છે અને દર્પણ બીજી જગ્યાએ છે, અને દૂર રહેલું બિંબ છે દર્પણમાં પ્રતિબિંબના રૂપમાં પ્રવેશ કરે, એવું જો હાથ, એવી જ કલ્પના આપણે કરીએ. જયારે જયારે પ્રતિબિંબ દ્રષ્ટાંત આપવામાં આવે ત્યારે મનમાં કલ્પના થાય. એવી જાતનું પૃથકપણું હોત. પ્રતિબિંબ સંક્રામો વા આત્મસત્તા સ્ફુરણયો સ્યાત. એ રીતે આત્મસત્તાનું એનું પ્રતિબિંબ પડ્યું હોય કે પ્રવેશ થયો હોય એવું હોત. તથા મુખયુક્ત દર્પણવત શીતલાય પિંડવત વા ભાવા પૃથક અભાસેરન. એવું છે ને કે જો પેલું દર્પણ છે ને એ તો પ્રતિબિંબ વગર પણ હોઈ શકે. દર્પણ જે છે એ સ્વતંત્ર જયારે તત્વ છે ત્યારે પ્રતિબિંબ પડે ત્યારે દર્પણ છે, ન પડે ત્યારે દર્પણ છે. એ દર્પણને આપણે બિંબ કરતા જુદું ક્યારે કહીએ? બિંબ વગર પણ દર્પણ હોઈ શકે ત્યારે. કોઈ બે વસ્તુ જુદી ક્યારે કહી શકાય? આ ઘટ અને પટને જુદા ક્યારે કહેવાય? પટ વગર. ભલે અત્યારે પટ ઘટ પર છે છતાંય પણ બે જુદા છે. કેમ? કારણ કે
પટ વગર પણ ઘટ હોઈ શકે. પટ એટલે વસ્ત્ર, અને ઘટ વગર પણ પટ હોઈ શકે. એવું માટીને ઘડા વિશે કહેવાય કે માટી વગર ઘડો હોઈ શકે એવું ના કહેવાય. તેવી રીતે આ આત્મસત્તા અને સ્ફૂર્તિ કરતા પદાર્થો જુદા હોત તો આ પ્રતિબિંબ તો શું થાત કે આત્મા વગેરે પદાર્થો ભાસી શકત. મુખ વિયુક્ત દર્પણવત, મારું મુખ દર્પણની સામે ના હોય, અર્થાત મુખનું દર્પણમાં પ્રતિબિંબ ન પડતું હોય ત્યારે પણ દર્પણ તો હોય જ. શીતલ અયફ પિંડવત, અને અગ્નિએ જયારે અયફ પિંડ અર્થાત પેલા લોખંડના ગોળામાં પ્રવેશ નથી કર્યો ત્યારે પણ પેલો ઠંડો ગોળો તો છે જ. તો જ ગોળો અગ્નિ કરતા જુદો છે એમ કહેવાય કે પેલું દર્પણ આ બિંબ કરતા જુદો છે. બિંબ એટલે ઇમેજ, પ્રતિબિંબ, બિંબ ને પ્રતિબિંબ. તેવી રીતે આ નામ રૂપ જો જુદા હોત તો આત્મા વગર પણ ભાસી શક્યા હોત. ન ભાષણ ક્યારે પણ આત્મા વગર, પ્રકાશ વગર ભાસતા નથી. કોઈ દિવસ નામ રૂપનું જ્ઞાન કે નામ રૂપની ભાન ક્યારે પણ પ્રકાશ એટલે ચૈતન્ય પ્રકાશ વગર ન હોઈ શકે. જેવી રીતે ક્યારે પણ આ ઘડાનું ભાન માટીના ભાન વગર ન હોઈ શકે. અને મારે આપણે કહીએ ઘડો માટીથી જુદો નથી. માટીનું ભાન ઘડાના ભાન કરતા જુદો છે કે માટી ઘડા કરતા જુદી છે. આ સમજવાની વસ્તુ છે કે માટીનું ભાન ઘડાના ભાન કરતા સ્વતંત્ર હોઈ શકે માટે માટી ઘડા કરતા જુદી છે. પણ ઘડાનું ભાન ક્યારે માટીના ભાન વગર ન હોઈ શકે માટે ઘડો માટી કરતા જુદો નથી. તેવી રીતે આત્માનું ભાન આ જગતના પદાર્થોના ભાન વગર હોઈ શકે, પણ આ જગતના પદાર્થોનું ભાન ક્યારે પણ આત્માના ભાન વગર ન હોઈ શકે. એટલે મારું ધ્યાન સંપૂર્ણ રીતે જગતમાંથી હું ખેંચી લઉં તો આ જગતનું ભાન મને ન હોય, જેમ સુષુપ્તિમાં, જેમ સમાધિમાં, તો પણ મને મારું ભાન તો હોય. એટલે કે જગતના ભાન વગર આત્માનું ભાન હોઈ શકે, પણ આત્માના ભાન વગર ક્યારે જગતનું ભાન ન હોઈ શકે. માટે જગત આત્મા કરતા જુદો નથી, આત્મા જગત કરતા જુદો છે. આવું અદ્વૈત આવી રીતે શીખવાડે છે. આપણે કહીએ કે ઘડા અને માટી વચ્ચે અદ્વૈત છે. કઈ રીતે? માટી ઘડા કરતા જુદી છે, ઘડો માટી કરતા જુદો નથી. પેલો અભિનેતાએ ભિખારીનો વેશ લીધો. અભિનેતા ભિખારી કરતા જુદો છે, ભિખારી અભિનેતા કરતા જુદો નથી. અભિનેતા સ્વતંત્ર છે, ભિખારી ન હોય તો પણ હોઈ શકે. ભિખારી સ્વતંત્ર નથી, ભિખારી અધ્યારોપિત છે. અધ્યારોપ ક્યારે પણ અધિષ્ઠાન વગર ન હોઈ શકે. અભિનેતા અધિષ્ઠાન છે, ભિખારી અધ્યારોપ છે. એટલે ભિખારી ક્યારે પણ અભિનેતા વગર ના હોય, અધ્યારોપ ક્યારે પણ અધિષ્ઠાન વગર ના હોય. જ્યારે એને અધિષ્ઠાન કહેવાય જે અધ્યારોપ કરતા સ્વતંત્ર છે. અધ્યારોપ ના હોય તો પણ અધિષ્ઠાન હોય. અંતેથી એને જ અધ્યારોપ કહેવાય જે ક્યારે પણ અધિષ્ઠાન વગર સ્વતંત્ર ભાસી શકે નહીં. અધિષ્ઠાન વગર સ્વતંત્ર હોઈ શકે નહીં, અધિષ્ઠાનથી સ્વતંત્ર ભાસી શકે નહીં, એનો અધ્યારોપ. તો આ ઘડો માટી કરતા સ્વતંત્ર હોઈ શકતો નથી અને ઘડો માટી કરતા સ્વતંત્ર ભાસી શકતો નથી, માટે ઘડો મિથ્યા છે. તેવી રીતે અતઃ આત્મસત્તા સ્વર્ણ અધિક સત્તા સ્વર્ણ અભાવાત, ટૂંકમાં આ ઘડાની સત્તા માટીની સત્તા કરતા જરાય વધારે નથી. ન તતઃ અધિકા, આ ઘડાની સત્તા માટીની સત્તાથી બીજી કાંઈ જ નથી. અને તે જ રીતે આ જગતના પદાર્થોની સત્તા આત્માની સત્તા કરતા બીજી કાંઈ જ નથી. તેથી પાર્થગર્થ્યા ભાવે, પૃથગર્થ શબ્દ, પૃથગર્થ અને યત પ્રત્યય લગાવ્યો એટલે પાર્થગર્થ એવો શબ્દ થયો. એટલે એને પાદનોદમાં કહ્યું અર્થસ્ય પૃથક્ત્વ અભાવે સદી ઇતિ, કે આ પદાર્થો ક્યારે, તો વિચાર કરો, જયારે જયારે કોઈ પદાર્થનું આપણને જ્ઞાન થાય, ભાન થાય, ત્યારે એ આત્માના ભાનથી સ્વતંત્ર નથી થતો. આત્મા સ્વયં પ્રકાશમાન છે. હું છું 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 એ પ્રકારે આત્મા સતત ભાસી રહ્યો છે. તો કોઈ પદાર્થનો ભાસ કે જ્ઞાન ત્યારે જ હોય જ્યારે પેલા હુંનું જ્ઞાન હોય. અર્થાત દરેક દરેક પદાર્થના જ્ઞાનમાં હુંનું જ્ઞાન તો સમાયેલું જ છે.
હુંના જ્ઞાનથી સ્વતંત્ર ક્યારે પણ કોઈ પદાર્થનું જ્ઞાન ન હોઈ શકે. એટલે જ કહ્યું કે આ પદાર્થો હું કરતા જુદા નથી. જેમ માટીનું ભાન ક્યારે પણ ઘડાનું ભાન ક્યારે પણ માટીના ભાન વગર ના હોય, તેથી કહીએ કે ઘડો માટી કરતા જુદો નથી. તેમાં જગતના પદાર્થોનું ભાન, ઘડો છે એમાં છે તો હોય જ. આ છે કોણ છે? આત્મા છે. વસ્ત્ર છે આમાં છે કોણ છે? આત્મા, એટલે કે હું. ઘડો છું તો ક્યારેય કહેતો નથી, એ જ અજ્ઞાન છે. ખરેખર ઘડો છું, વસ્ત્ર છું એવું ભાન થવું જોઈએ કે આમાં છે પણ છે ને એ તો આત્માનું છે. આત્મા છું છે નહીં, છું છે ને છું લગાવે એટલે ગુજરાતી ભાષા થઈ જાય રાખે. ભૂખ લાગી છે, ભૂખ નથી લાગી છે, પેલા એમ કે છે પૂરીએ તો જ બધું વાક્ય સમાપ્ત થાય. પણ આ ઘડાની સાથે જે છે એ અજ્ઞાનનું કારણે, બાકી છે જે કોણ છે? આત્મા, એટલે હું છું. આમ આત્મ ચૈતન્યથી સ્વતંત્ર ક્યારે પણ કોઈ પદાર્થ હોવાપણું કે ભાસવાપણું ભાન થતું નથી. અને માટે જે કંઈ છે વાસ્તવમાં આત્મસત્તા અને આત્મસ્ફુરણ જ છે. પાર્થગર્થ્ય ભાવે સતી ન પ્રતિબિંબ સંક્રમવા કસ્યચિત ક્વાપી અભિપ્રાય. આમ પૃથક્ત્વ કે જુદાપણું ન હોવાને કારણે પ્રતિબિંબનો પ્રશ્ન નથી, કારણ પ્રતિબિંબ પણ જુદાપણની અપેક્ષા રાખે છે, પ્રવેશ પણ જુદાપણની અપેક્ષા રાખે છે. પણ અહીંયા એવું પ્રતિબિંબ કે પ્રવેશ એવો પ્રશ્ન રહેતો જ નથી, કારણ કે આ પદાર્થોનું ક્યારે આત્મા કદાચ જુદાપણું જ નથી. તો માટીએ ઘડામાં કેટલો પ્રવેશ કર્યો? આ માટીએ ઘડામાં સંક્રમણ કર્યું કે માટી ઘડામાં પ્રતિબિંબિત થઈ છે? એવો પ્રશ્ન ક્યારે થાય? ઘડાને માટી કરતા જુદો માનવામાં આવતો હોય ત્યારે. ઘડો તો માટી જ છે, અને તેથી આ માટીનું ઘડા રૂપે ભાસવું એ જ માટીનું ઘડામાં સંક્રમણ કે માટીનો ઘડામાં પ્રવેશ કે માટીનો ઘડામાં પ્રતિબિંબિત થવું. માટીનું ઘડામાં પ્રવેશ એટલે શું? માટીનું ઘડા રૂપે ભાસવું. આમ પ્રવેશ શબ્દ તો બે જુદા વસ્તુ. દેવદત્તે ઘરમાં પ્રવેશ કરે એમ કહેવાય. દેવદત્ત ઘર કરતા જુદો હોય ત્યારે. પણ આપણે કહીએ માટીએ ઘડામાં પ્રવેશ કરે એટલે શું? માટીનું ઘડા રૂપે ભાસવું. શું કામ હતા? બહુશ્યામ. આ પરમાત્મા ઈચ્છા કરે બહુ બની જવું એટલે શું? પરમાત્માનું બહુ રૂપે ભાસવું એટલે પરમાત્માનું બહુ બની જવું. ભાસવું, બની જવું નહીં. માટીનું ઘડા રૂપે ભાસવું. માટી ઘડો બની નથી ગઈ. જો માટી ઘડો બની ગઈ હોય તો વળી માટી ના બની શકે. પણ ઘડાનો જયારે નાશ થાય ત્યારે માટી માટી જ બની જાય છે. અને એવું પણ નથી કે ઘડો છે ત્યારે માટી માટી નથી, ઘડો છે ત્યારે માટી માટી જ છે. તે રીતે આ પરમાત્મા જગત રૂપે ભાસેલો ત્યારે પરમાત્મા જ છે. ભાસને કારણે કશું ઉમેરાતો પણ નથી અને કશું ઘટતું નથી. ટૂંકમાં આ માટી ઘડા રૂપે ભાસે છે, માટે માટીમાં કઈ વધારો થયો નથી કે ઘટાડો થયો નથી. તેવી રીતે આ પરમાત્મા જગત રૂપે ભાસે છે, એમાં પરમાત્મા વધારો પણ નથી, ઘટાડો પણ નથી. ન તથા અધિકા, વધારે પણ નહીં, ઓછી પણ નહીં. એ જ આત્મા છે, એ જ જગત રૂપે ભાસી રહ્યો છે. અને તેથી જગતમાં પૃથક્ત્વનો ભાવ છે, મારે એનું નામ મિથ્યાત્વ. દ્વિતીય નિરાકરોતી. બીજો અર્થ એવો હતો કે તું એમ માને કે સત્તા આ પદાર્થો સ્વયં સત્તા સ્ફૂર્તિ ધરાવનાર છે અને મારા આત્માના સત્તાસોની જરૂર નથી એવું તું માને છે, એમ માનીને પ્રશ્ન કર્યો છે. દ્વિતીય નિરાકરોતી. તો બીજો પ્રશ્નનો જે બીજું અર્થઘટન છે એનું પણ નિરાકરણ કરે છે. વિશેષુ સ્વતઃ સત્તા સ્ફુરણ અસંભોક્તિ. આ વિષયમાં સ્વતઃ સત્તા સ્ફુરણ અસંભવ છે, અહીંયા ચોથા શ્લોકમાં કહે છે. જ્ઞાનાની બહુરૂપાણી તેષાં ચ વિષયા અપી અહંકારેનુસજ્યન્તે સૂત્રે મણિગણા ઇવ. જ્ઞાનાની બહુરૂપાણી તેષાં ચ વિષયા અપી. બહુ પ્રકારના જ્ઞાન છે. ઘટ જ્ઞાનમ, પટ જ્ઞાનમ, મઠ જ્ઞાનમ.
એટલે ઘટાકાર વૃત્તિ, પટાકાર વૃત્તિ, મઠાકાર વૃત્તિ આ જ્ઞાન થાય ને આપણે. જ્ઞાન એટલે પ્રતીતિ. આમ જ્ઞાન બહુ રૂપનું છે, બહુ આકારનું છે. કેમ? તેષામ વિષયા આપી. તો આ જ્ઞાન પોતે નિર્વિશેષ છે, એટલા માટે કોઈ પણ વિશેષ ગ્રહણ કરેલા જાણે કે જેમ કે સ્ફટિક સ્વયં શુદ્ધ છે, એના માટે જે કોઈ રંગ એની પાસે રાખવામાં આવે એ રંગનો ભાસે, એ રંગનો થયા વગર એ રંગનો ભાસે. તેમ જ્ઞાન પણ શુદ્ધ સ્ફટિક જેવું છે, એટલે કે શુદ્ધ છે, પારદર્શક છે, નિર્વિશેષ છે. અને માટે જો કોઈ વિષય ઘટ પટ મઠ વગેરે એના સંપર્કમાં આવે એનો આકાર ધારણ કરે. એટલે આપણા મનમાં આ ઘટક જ્ઞાન, પટક જ્ઞાન, મઠક જ્ઞાન એમ અનેક આકારનું જ્ઞાન જે ઉપસ્થિત થાય છે, કારણ કે વિષયો અનેક આકારના છે. આ બધા વિષયની એક સમાનતા શું છે? જ્ઞાન અનેક રૂપનું છે, કારણ કે વિષયો અનેક રૂપના છે. તો અનેક વિષયોનું જ્ઞાન જે છે એમાં કઈ વસ્તુ સમાનતા છે? અહંકારે અનુસજ્યંતે. બધા અહમ 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 અહંકાર કહેવાય, પણ અહમ અહમ એમાં બધા અનુસજ્જંતે. આ દરેકમાં અહમ તો રહેલું જ છે. અહમ ઘટમ જાનામી, અહમ પટમ જાનામી. ઘટા જ્ઞાનમાં હું એટલે આત્મા તો રહેલો જ છે. તેનો વાત એ છે કે આ બધા જ્ઞાનના સ્વરૂપ બદલાયા કરે, તો બદલાતા વિષયોના સ્વરૂપને કારણે આ બદલાતા જ્ઞાનના સ્વરૂપમાં પણ હું કે આત્મા કે પ્રકાશ કે સત્તા સુરતિ રહેલા જ છે. અહંકારે અનુસજ્યંતે સૂત્રે મણિગણા એવા. આ તો બહુ આપણું પરિચિત છે. મહી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા એવા. તો કહે છે પાદનોદ્વે ઇદમેવ ભંગ્યંતરેણ મહી સર્વમિદમ પ્રોતમ સૂત્રે મણિગણા એવા ગીતા મુક્તમ. આ જ વસ્તુ ગીતામાં કહેવામાં આવે છે, અથવા ગીતામાં જે કહેવામાં આવે એ અહીંયા કહેવામાં આવે, એવું કહેવું જોઈએ ખરેખર તો. ભંગી એટલે જુદી રીતે, આમ જુદી રીતે આમ જોવાની રીત હોય ને જાત જાતની બધી. તે એક ભગવાન એક રીતે કહે છે, એ જ વસ્તુ આમ બીજી રીતે કહેવામાં આવે. અહીંયા આગળ તો પ્રકારાંતરણ બીજી રીતે કહેવામાં આવ્યું. જેવી રીતે એક સૂત્ર કે દોરામાં અનેક બધા મણિ પરવાયેલા હોય, તેવી રીતે એક હમમાં આ બધા જ્ઞાન પરવાયેલા છે. સૂત્ર જેવી રીતે બધા મણિનો આધાર છે, તેવી રીતે એક અહમ આ બધા જ્ઞાનનો આધાર છે. સૂત્ર ના હોય તો મણિ ના હોઈ શકે, અને તે રીતે અહમ ના હોય તો આ કોઈ જ્ઞાન ના હોઈ શકે. ટીકાકાર કહે છે યાની બહુરૂપાણી બહુ પ્રકારાની જ્ઞાનાની. આ બહુ પ્રકારના જે જ્ઞાન છે, કેવું? ઘટક જ્ઞાન, પટક જ્ઞાન, મઠક જ્ઞાન. તે શામી વિષયા, એના વિષયો ઘટ પટ મઠ. તે સર્વે અહંકારે સાભાસાંતઃકરણ વૃત્તિ વિશેષ અનુસજ્યંતે મથ્યંતે ગ્રથ્યંતે સૂત્રે મણિગણાય વૈદી. જેમ સૂત્રમાં બધા મણીને ગૂંથવામાં આવે, અને તે રીતે આ બધા જ્ઞાન અને જ્ઞાનના વિષયો પણ અહમમાં ગૂંથાયેલા છે, પરોવાયેલા છે. ટૂંકમાં જેવી રીતે આ મણી કે મોતી પેલા સૂત્ર વગર દોરા વગર ન હોઈ શકે, તેવી રીતે આ વિષયોને એમનું જ્ઞાન કે જ્ઞાન એમના વિષયો અહમ કરતા જુદા ના હોઈ શકે, એને અહમ વગર ના હોઈ શકે. તથા છે એનો અર્થ એવો થયો કે સચ્ચિદાત્મની તાદાત્મ્ય અધ્યાસ પરિનિષ્પન્ન અંતઃકરણ વ્યાપ્ત્યા એવ વિષય સત્તા સ્ફુરણે ન સ્વતઃ અભિપ્રાય. પેલો શિષ્યનો અભિપ્રાય હતો ને કે વિષયો તો એની જાતે ભાસી રહ્યા છે, એની જાતે છે ને ભાષે છે. આત્માની શું જરૂર? તો કે નહીં, વિષયો ક્યારે એની જાતે ભાસી જ ના શકે. આત્મા ભાષે તો જ વિષયો ભાષે. આત્મા કેવી રીતે ભાષે? તો આત્મા વિશેષ રીતે ભાષે તો જ આ વિષયો ભાષે. આત્મા જયારે અંતઃકરણમાં પ્રતિબિંબિત થાય, તાદાત્મ્ય અધ્યાસ પરિનિષ્પન્ન અંતઃકરણ વ્યાપ્ત્યા એવા. આ પ્રક્રિયા સમજાવવામાં આવશે આગળ. પણ જ્યારે આપણું અંતઃકરણ ઇન્દ્રિય દ્વારા આ વિષયનો સંપર્ક કરે, આ ઘડો જેમ છે આપણું અંતઃકરણ આપણા ચક્ષુ દ્વારા આ ઘડાનો સંપર્ક કરે અને ઘડાનો આકાર ધારણ કરે, ત્યારે આપણા મનમાં ઘટાકાર વૃત્તિ જન્મે.
પરંતુ એ વૃત્તિ માત્ર પર્યાપ્ત નથી. એ વૃત્તિમાં પ્રતિબિંબિત ચૈતન્ય એ આ ઘડાને વાસ્તવમાં પ્રકાશિત કરે છે. એટલે ચૈતન્ય જ બધું પ્રકાશિત કરે છે. પણ ચૈતન્ય સીધે સીધું પ્રકાશિત કરતું નથી. અંતઃકરણમાં પ્રતિબિંબિત થઈને પછી પ્રકાશિત કરે છે. ચૈતન્ય અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે આ બધા સ્થૂળ વિષયોને સીધે સીધું પ્રકાશિત ના કરી શકે. જેમ કે વાસ્તવમાં વીજળી જ આ બધા અહીંયા બેઠેલાને બધાને પ્રકાશિત કરે છે. કેવી રીતે? બલ્બમાં પ્રતિબિંબિત થવા દ્વારા. વીજળી સૂક્ષ્મ છે, અહીં બધા બેઠેલા સ્થૂળ છે, અને તેથી એ વીજળી પણ જયારે સ્થૂળ પણ ધારણ કરે, આ બલ્બ દ્વારા જયારે વીજળી પણ સ્થૂળ પ્રકાશ રૂપ ધારણ કરે ત્યારે આ પદાર્થોને પ્રકાશિત કર્યું છે. આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ આત્મા પણ અંતઃકરણ દ્વારા જયારે સ્થૂળ જ્ઞાન સ્વરૂપ ધારણ કરે ત્યારે બધા પદાર્થોને પ્રકાશિત કરે. ટૂંકમાં આ બધા પદાર્થો પ્રકાશે છે એ આત્માના પ્રકાશથી પ્રકાશે છે, સ્વયં પ્રકાશતા નથી. સચ્ચિદાત્મય તાદાત્મ્ય અધ્યાસ પરિનિષ્પન્ન અંતઃકરણો જ્યારે આત્મા પર અધ્યાસ કરવામાં આવે કે આત્માનો અંતઃકરણ અધ્યાસ કરવામાં આવે ત્યારે અહમ વૃત્તિ ઉત્પન્ન થાય. અને એ અહમ વૃત્તિ વ્યાપ્ત થઈને જ આ બધા વિષયોની સત્તાને સ્ફુરણ હોય છે. ન સ્વતઃ એ અહમ વૃત્તિ કદાચ ઇદમ વૃત્તિ ક્યારેય સ્વતંત્ર હોઈ ના શકે. વૃત્તેસ્ત્વહમ વૃત્તિમાશ્રિતા. બધી ઇદમ વૃત્તિ વિષયાકાર વૃત્તિ અહમ વૃત્તિના આશ્રિત છે. પહેલા શું કહ્યું? પૂર્વત્ર પરમાર્થ દૃષ્ટિમાશ્રિત્ય વિષયા એવ ન સંતિ યત્રાત સત્વા સ્ફુરણ સંગમિતિ ઉક્તમ. આગળ શું કહેવામાં આવ્યું? આત્મા જ વાસ્તવમાં વિષય રૂપે ભાષી રહ્યો છે. વિષય નામની વસ્તુ જ નથી. આગળના શ્લોક શું કહેવામાં આવ્યું? કે આત્મા સત્તા સ્ફૂર્તિ જ વિષય રૂપે ભાષી રહ્યા છે. વિષય નામની કોઈ વસ્તુ છે જ નહીં. એ પારમાર્થિક દ્રષ્ટિને આશા લઈને કહેવામાં આવ્યું. આ શ્લોક શું કહેવામાં આવ્યું? કે વિષયને સ્વીકારીએ કે વ્યવહારમાં છે. અને એના વ્યવહાર દૃષ્ટિમાં આશ્રિત્ય. આ શ્લોકમાં વ્યવહાર દૃષ્ટિનો આશ્રય લેવામાં આવ્યો અને આ વિષયો છે એવું સ્વીકારવામાં આવ્યું. તો વિષયો કેવી ભાષે છે? સાભાસ અંતઃકરણ પ્રણાલિકયા આત્મસત્તાદિ અનુગમનવંતરેણ ન બાહ્ય વિશેષુ સત્તાધિ અસ્તિ ઇતિ ઉક્તમ. આ શ્લોકમાં કહેવામાં આવ્યું કે આત્મા અંતઃકરણમાં પ્રતિબિંબિત થઈને આ વિષયોને પ્રકાશિત કરે ત્યારે વિષયો પ્રકાશે છે. વિષયોની વ્યવહારિક સત્તા સ્વીકારવામાં આવી અને આ પ્રક્રિયા સમજ્યા. આગળ તો શું કહેવાનું? એક આત્મા જ છે, એ જ વિષયો ભાષે. એટલે આત્મા વિષયોને પ્રકાશિત કરે છે એવું નથી. આત્મા જ વિષયો ભાષી રહ્યો છે પહેલામાં કહેવામાં આવ્યું. બીજામાં શું કહ્યું? આત્મા વિષયોને પ્રકાશિત કરે છે. એટલે કે વિષયોનો પ્રકાશ સ્વયં પ્રકાશ નથી, મને વિષયો મિથ્યા છે. ઇતિ વિશેષો દ્રષ્ટવ્ય. જરા વિચાર કરી લેજો. પછી અધિષ્ઠાન માત્ર આ તો પૂરું થશે જ નહીં જિંદગીમાં કોઈ દિવસ. જો આનું એક વસ્તુ બોલ સમજાવ્યા જ કરી જોયું અને પછી અહીંયા એક રીતે બીજી રીતે 50 રીતે તો 100 વર્ષ ચાલશે. તેથી અત્યારે જે શીખ્યા છે એના પર તમે જરા ઘરે જઈને પાછો વિચાર કરજો. અધિષ્ઠાન માત્ર સેવ સત્યત્વમ. માત્ર અધિષ્ઠાન સત્ય છે. એટલે કહે છે ટીકાકાર પછીના શ્લોકમાં, તસ્માત યદ્યદ અધીન સત્તા સ્ફૂર્તિમત તત્તસ્મિન પરિકલ્પિતમ. તેથી જે બીજાને પોતાની સત્તાને સ્ફૂર્તિ માટે બીજાને અધીન છે એ પરિકલ્પિત છે. જેમ કે આ ઘડો પોતાના હવા માટે અને ભાસવા માટે માટેને અધીન છે અને માટે આ ઘડો પરિકલ્પિત છે, અધ્યારોપિત છે. યથા જલાદીન સત્તા સ્ફૂર્તિમત બુદ્બુદાદિ જલય કલ્પિતમ. આ પરપોટો વગેરે શું છે? તો કે ક્યારે ભાષે? જળ વગર પરપોટો ભાષી ના શકે. મારા પરપોટો શું છે? જળ પર અધ્યારોપિત છે. તથૈવ ઇમે ભાવાહ સચ્ચિદાત્માધીન સત્તા સ્ફૂર્તિકાહ તસ્મિન પરિકલ્પિતાહ તે સિદ્ધમ. અને તે રીતે આ જગતના બધા પદાર્થો છે એ એની સત્તા અને સ્ફૂર્તિ હોવું ભાસવાપણું સચ્ચિદ આત્માને અધીન હોવાને કારણે એ આત્મા પર પરિકલ્પિત છે, અધ્યારોપિત છે એવું સિદ્ધ થયું. એ સિદ્ધમ સચ્ચિદાત્મનો તત્વમ પદાર્થયો અદ્વિતીયત્વમ પરમાર્થમિતિ.
એટલે આ જગતના પદાર્થો એટલે ત્વમ તત્પદ, આત્મા એટલે ત્વમ પદ. પણ આ જે તત્ કહેવામાં આવે છે ત્વમ કરતા ક્યારેય સ્વતંત્ર ભાસતું નથી. એટલા માટે જેને તત્ કહીએ છીએ એ ત્વમ છે, અન્ય કાંઈ નથી. માટે આ તત્ અને ત્વમની અદ્વિતીયતા આ તે સિદ્ધ થઈ. સિદ્ધમ સચ્ચિદાત્મનો તત્વમ પદાર્થયો. આ ત્વમ પદાર્થ આત્મા છે એનું સ્વરૂપ કયું છે? સચ્ચિદ, સત અને ચિત. આ તત્ પદાર્થ જગત છે એનું પણ સ્વરૂપ કયું છે? સત અને ચિત. સચ્ચિદાત્મનો તત્વમ પદાર્થયો અદ્વિતીયત્વ. માટે આ જગત જે છે અને આત્મા છે વાસ્તવમાં એક જ છે એ સિદ્ધ થયું. ઇતિ પરમાર્થ. આ પારમાર્થ એ પરમ અર્થ છે. ઇતિ ઉપસંહારથી આ 5મા શ્લોકમાં એનો ઉપસંહાર કરે છે. પ્રકાશા ભિન્નમેવૈતત વિશ્વમ સર્વસ્ય ભાસતે લહરી બુદ્બુદાદીનામ સલિલાત્ન પૃથક સ્થિતિ. સલિલાન પૃથક સ્થિતિ હોય. પ્રકાશ અભિન્નમેવ એતદ વિશ્વમ સર્વસ્ય ભાસતે. કોઈને પણ આ જગતના પદાર્થોનો ભાસ થાય ત્યારે આત્મપ્રકાશ કે ચૈતન્યના પ્રકાશથી અભિન્ન જ ભાસ થાય છે. જેવી રીતે અત્યારે આ બધા પદાર્થોનો જે ભાસ થાય છે આ ટ્યુબલાઇટના પ્રકાશથી અભિન્ન. અત્યારે જે આ બધા પદાર્થો છે ને આ ટ્યુબલાઇટના પ્રકાશ કરતા જુદા ક્યારે ના જોઈ શકીએ. એ પ્રકાશનું ભાન થાય એટલે આ બધા પદાર્થોના ભાન સાથે એ પ્રકાશનું ભાન રહેલું જ છે. એટલે કે આ પદાર્થો ક્યારેય પ્રકાશથી અલગ ભાસતા નથી. મને આ પદાર્થો પ્રકાશ પર અધ્યારોપિત છે એવું થઈ ગયું. કારણ કે પ્રકાશ કરતા ભાસતું ને અલગ. સ્વામી અમે અધ્યારોપિત છે તો એવું છે ને કે આ જે રંગ દેખાય છે, આકાર દેખાય છે, શું છે? પ્રકાશ જ દેખાય છે. આપણને એમ કે આપણી આંખોને તો ખાલી રૂપ રંગ દેખાતા હોય છે. બુદ્ધિ એમ કે આ ફલાણા ભાઈ છે અને ફલાણી બહેન છે. એ તો એમાં રહેલા સંસ્કારને કારણે. એટલે કહ્યું ને ભાવના નામનો સંસ્કાર છે. યાદ આવે કે ઓ આ તો માઇક્રોફોન. આંખ શું કે છે? આ કાળો રંગ છે અને આકાર છે. રંગ જ કે એની આજુબાજુનો રંગ બીજો એટલે આકાર નક્કી થાય. આંખ તો આપણે રંગ જ દેખાડે, બીજું કઈ ના દેખાડે. તો એવી રીતે આ જે આપણે પદાર્થો જોઈએ છે એ પ્રકાશને જ જોઈએ છે. પ્રકાશ જ આ રૂપમાં ભાસી રહ્યો છે, આ રંગમાં ભાસી રહ્યો છે. એટલે આપણે ભલે એમ કહીએ કે આ સાડી છે ને આ ફલાણું છે ને આ ધોતિયું છે ને આ ધોતી છે વગેરે, પણ ખરેખર પ્રકાશ જ છે. આપણે આંખોની જોડે પ્રકાશ જ જોઈએ છે. એને આપણે નામ આપે આ ડ્રેસ છે, પ્રકાશ છે. આ સાડી છે, પ્રકાશ છે. આ ટેબલ ક્લોથ છે, પ્રકાશ છે. આ વાળ છે, પ્રકાશ છે. એક જ પ્રકાશ આ બધા રંગમાં ભાસી રહ્યો છે. અને તેથી કોઈ પદાર્થ વાસ્તવમાં પ્રકાશથી અભિન્ન કે સ્વતંત્ર ભાસતો જ નથી. કોઈ વસ્તુ ક્યારે જોઈ શકે આંખોથી? ત્યારે પ્રકાશને પણ જોઈએ ત્યારે. તેવી રીતે આ જગતના કોઈ પદાર્થો ક્યારે આપણે જાણી શકીએ? જ્યારે ચૈતન્યનું પ્રકાશ હોય ત્યારે. આમ ચૈતન્ય વડે પ્રકાશિત હોય ત્યારે આ જગતના પદાર્થોનું જ્ઞાન થઈ શકે. અને માટે આ બધા જ પદાર્થો ચૈતન્ય પર અધ્યારોપિત છે. લહરી બુદ્બુદાદીના સર્વસ્ય વ્યવહર્તુ પ્રાણી માત્ર છે. કોઈ પ્રાણી કશું પણ જયારે જુએ, સાંભળે, જ્ઞાન પ્રાપ્ત કરે ત્યારે એ ચૈતન્યના પ્રકાશથી સ્વતંત્ર ક્યાંય પણ ના થઈ શકે. કેવી રીતે? લહરી બુદ્બુદાદીના, જેમ તરંગ બુદ્બુદ વગેરે એટલે કે પરપોટો વગેરે સલિલાત્ન પૃથક સ્થિતિ. તમે પરપોટાને જુઓ ત્યારે એ પરપોટાનું જોવાનું ક્યારે પણ જળથી સ્વતંત્ર ના હોય. આપણે મોજું જોઈએ ત્યારે ક્યારે પણ જળથી સ્વતંત્ર ના હોય. ઘડો જોઈએ ત્યારે ક્યારે પણ માટીથી સ્વતંત્ર ના હોય. તેમ જગતનું નામ રૂપનો અનુભવ થાય ત્યારે ક્યારે પણ આત્માના અનુભવથી ચૈતન્ય અનુભવ સ્વતંત્ર ના હોય. માટે એના પર અધ્યારોપિત છે. હજી તો આગળ કહે છે, જ્યાં ચર્ચા પૂરી થઈ નથી. વિષય સ્ફૂર્તિ આત્મધર્મ એવ ન વિષય ધર્મ. આ ઘડો જયારે સ્ફુરે છે ત્યારે આ સ્ફુરણ છે એ તો આત્માનો ધર્મ છે, ઘડાનો ધર્મ નથી.
આ ઘડો સ્ફુરી રહ્યો છે, વસ્ત્ર સ્ફુરી રહ્યો છે, વિષયો સ્ફુરી રહ્યા છે. એ સ્ફુરણ આપણે એમ લાગે ઘડામાં છે, પણ ખરેખર આત્માનો ધર્મ છે, વિશ્વનો ધર્મ નથી. એ તો કહ્યું તો ખરું, એ ઉપપાદયથી એને દલીલ દ્વારા આપણને તર્ક દ્વારા યુક્તિ દ્વારા સમજાવે છે. 6 શ્લોકમાં કહે છે જાનામિત્યેવ યજ્ઞાનમ ભાવાદાવિશ્ય વર્તતે ભાવાનાવિશ્ય વર્તતે જ્ઞાતમ એતિ તત્પશ્ચાત વિશ્રામત્યંતરાત્મને. જરા વધારે સૂક્ષ્મ ચર્ચા કરે છે. હવે આ કેવી રીતે આ પદાર્થોનું જે સ્ફુરણ છે એ આત્માનું સ્ફુરણ છે. કઈ રીતે? તો જાનામી તે વયજ્ઞાનમ ભાવન આવિશ્ય વર્તતે. જેમ કે આ ઘડો મારી પાસે સમક્ષ છે, જાનામી, આ ઘડાને હું જાણું છું. આ પ્રકારે ઘડાની પ્રતીતિ થઈ. તો એવું ક્યારે બને? ઘડાને હું જાણું છું. એ જાણવાપણું ઘડાને જ્યારે વ્યાપ્ત કરીને રહે ત્યારે જ. ભાવાન આવિશ્ય વર્તતે. આ ભાવમાં પ્રવેશ કરીને, ભાવને વ્યાપ્ત કરીને, પદાર્થને વ્યાપ્ત કરે. હું જાણું છું એમ ક્યારે થાય? આ હું ઘડો જાણું છું એવું ક્યારે કહેવાય? ઘડો જ્યારે મારા જ્ઞાનનો વિષય હોય ત્યારે. એટલે જ્ઞાન જ્યારે ઘડાને વ્યાપ્ત કરતો હોય ત્યારે એમ કહેવાય કે હું ઘડો જાણું છું. પહેલા આવું થાય. જ્ઞાતમ મયેદ તત્પશ્ચાત વિશ્રામ્યત્યંતરાત્મની. તત્પશ્ચાત એ પછી શું થાય છે? મયા જ્ઞાતમ, તો કે આ વિષય મયા જ્ઞાત ઘટ મયા જ્ઞાત. આ ઘડો મારા વડે જાણવામાં આવ્યો. હું ઘડાને જાણું છું એમ પહેલા થાય. પછી શું થાય? ઘડો મારા વડે જાણવામાં આવ્યો. ઇતિ અંતરાત્મની વિશ્રામ્યતી. એમ કરનાર જ્ઞાન છે વટે અંતરાત્મા વિશ્રામિત અર્થાત અંતરાત્મા પરિવસિત થાય છે. ટીકાકાર યજ્ઞાનમ જાનામિત્યત્ર સર્વકર્મત્વેન ઉલ્લેખ્યમાનમ ભાવાન વિષયાન આવિશ્ય વર્તતે વિષયીકૃત્ય ઇતિ યાવત વર્તતે તજ્ઞાનમ પશ્ચાદંતરાત્મની મયા જ્ઞાતમ ઇતિ વિશ્રામ્યતે. ઇતિ વિશ્રામ્યતે. જે જ્ઞાન જાનામિત્યત્ર સર્વકર્મત્વેન ઉલ્લેખ્યમાનમ, જાણું છું. આ જાણવું જો છે એ બધા વિષયોના વિષય કરે છે. સર્વકર્મ, આ વિષય કર્મ, કર્મ એટલે આ જ્ઞાનનો વિષય. તો જાનામિત્યત્ર સર્વકર્મત્વેન ઉલ્લેખ્યમાનમ જ્ઞાનમ. જે જ્ઞાન બધા જ વિષયોને વિષય કરીને વિષયાન આવિશ્ય વર્તતે, જાણું છું. આ જાણું છું છે એ જાણવા યોગ્ય બધા જ પદાર્થોને વ્યાપ્ત કરીને રહે છે. તો બધા જ પદાર્થો જાણવા યોગ્ય બધા પદાર્થો છે એને વ્યાપ્ત કરીને આ રહે છે. જાણું છું, ઘડો જાણું છું, વસ્ત્ર જાણું છું, વૃક્ષ જાણું છું. આ જાણવું જે છે એ ઘડો, વસ્ત્ર, વૃક્ષ જે કઈ બધા પદાર્થો જગતના એ બધાને વ્યાપ્ત કરીને રહે છે. આ પહેલો તબક્કો. જે જ્ઞાન આ પ્રકારે પહેલા વિષયને વ્યાપ્ત કરીને રહે છે કે વિષયમાં પ્રવેશ કરીને રહેલું છે. એટલે પહેલા શું થાય આપણને કે જાણું છે એમ જયારે કહીએ ત્યારે એ જ્ઞાન જેને ઘડામાં હોય એમ ન લાગે. વિષયાન આવિશ્ય વર્તતે. જાણું છે એમ જયારે કહું ત્યારે એ જાણવું છે જ્ઞાન એ જાણે ઘડામાં રહેલું હોય, ઘડાને વ્યાપ્ત કરીને એમ લાગે. તત્પશ્ચાત એ જ જ્ઞાન પછી મયા જ્ઞાતમ, મારા વડે જાણવામાં આવ્યું. મેં ઘડો જાણ્યો કે મારા વડે ઘડો જાણવામાં આવ્યો. એ રીતે પછી મારામાં આવીને રહે. જાણવું છે એમ જયારે કહું ત્યારે જે જ્ઞાન ઘડામાં હોય એમ ભાષે છે એ જ જ્ઞાન પછી મેં જાણ્યું, મારા વડે જાણવામાં એમ કરીને અંતરાત્માની વિશ્રામ્યતી. એ છેવટે અંતરાત્મામાં જઈને વિશ્રામ પામે, એટલે કે પરિવસાન પામે. પરિવસ્યત ઇત્યર્થ.
એટલે ટૂંકમાં કહેવાનો એનો અર્થ એ થયો કે આ વિષયનું જે સ્ફુરણ છે એ પણ આત્માનો ધર્મ છે. એ આપણા અનુભવમાંથી કહે છે. આ બધી યુક્તિ સમજાવે, અનુભવથી સમજાવે છે. તમે જુઓ, જયારે જાણવું છે, પહેલા કોઈ પદાર્થની સાથેનો આપણો સંપર્ક એવું જાણું છું, પછી મને શું આવ્યા મનમાં? મારામાં જાણવામાં આવ્યું, મેં જાણ્યું કે હું આ જાણું છું. એ જાણું છું નો વિષય તો ઘડો છે. પછી મારા વડે જણાવ્યો એનો વિષય હું છું. એટલે જે જ્ઞાન પહેલા ઘડાને વિષય કરતું એ જ જ્ઞાન છે એટલે આ હું આવીને પરિણમે છે. અને તેથી આ જ્ઞાન છે હુંનો ધર્મ છે, વિષયનો ધર્મ નથી. એ આપણા અનુભવનું વિશ્લેષણ કરીને સમજાવ્યું. તત્ર દૃષ્ટાંતમાં, એ વિષયમાં દૃષ્ટાંત કહે છે 7મા શ્લોકમાં. ઘટાદિકાનિ કાર્યાણિ વિશ્રામ્યન્તિ મૃદાદિષુ વિશ્વં પ્રકાશાભિન્નત્વાદ વિશ્રામ્યેત પરમેશ્વરે. તત્ દૃષ્ટાંત, અને દૃષ્ટાંત કહ્યું. ઘટાદિકાની કાર્યાણી મૃદાદિષુ વિશ્રામ્યંતી. આ કાર્યનો ધર્મ છે કે પોતાના ઉપાદાન કાળમાં છેવટે વિશ્રમિત થાય, અર્થાત પરિવસિત થાય. આ ઘડો જે છે એ માટીનું કાર્ય છેવટે માટીમાં જઈને અટક રહેવાનો છે. ભલે ને જુદો જ ગમે તે જણાવો, છેવટે માટીમાં જઈને જ રહેવાનો છે. એટલે ઘડો અત્યારે મારા હાથમાં હોય, ગમે તે જગ્યાએ હોય, પણ છેવટે ક્યાં છે? માટીમાં છે. આપણે એમ લાગે ઘડો બીજે ક્યાંક છે એવું લાગે, ટેબલ પર છે, હાથમાં છે, ફલાણો છે, ખરેખર માટીમાં જ છે. માટીમાં જઈને વિશ્રમિત થવાનું નથી, માટીમાં જ છે. એ ઘડો ટેબલ પર છે એવું કહીએ ત્યારે પણ છેવટે ખરેખર ઘડો ક્યાં છે? માટીમાં જ છે. ઘટાદિકાની કાર્યાણી મૃદાદિષુ વિશ્રામ્યંતી. તો માટીનો ઘડો વગેરે જે કાર્ય છે છેવટે પોતાના ઉપાદાન કારણમાં જ વિશ્રામિત થાય. એટલે એવું નથી કે ઘડો દોડીને છેવટે માટીમાં જાય છે, માટીમાં જ છે. આ ઘડો ટેબલ પર છે એવું જયારે માનીએ ત્યારે પણ ખરેખર તો ઘડો માટીમાં જ છે. તેમ જગતના પદાર્થો ત્યાં છે એમ માનીએ ત્યારે પણ એ એના કારણમાં જ છે. તો પદાર્થોનું કારણ કયું? પરમાત્મા, સત્તા અને સ્ફૂર્તિ આ જગતનું ઉપાદાન કારણ છે. માટે આ પદાર્થ એમાં જ છે. વિશ્વમ પ્રકાશ અભિન્નત્વાદ. એવું કેમ કહ્યું કે આ ઘડો માટીમાં જઈને વિશ્રમિત થાય છે? કારણ કે આ ઘડો માટી કરતા અભિન્ન છે. અને તેથી ઘડો હંમેશા પોતાના કાર્ય માટીમાં જઈને જ વિરમે છે. તેવી રીતે આ જગતનું ભાન ક્યારે પણ ચૈતન્યથી અલગ નથી. વિશ્વમ પ્રકાશ અભિન્નત્વાદ. જેવી રીતે આ પદાર્થો આ પ્રકાશ અભિન્ન છે, તે પ્રકાશ જ આ પદાર્થના રૂપમાં દેખાય. તેવી રીતે આ જગતના પદાર્થો ચૈતન્ય કરતા સ્ફુરણ કરતા અભિન્ન છે. માટે સ્ફુરણ જ એ રૂપમાં દેખાય છે. તેથી એ બધા સ્ફુરણમાં જ રહેલા છે, બે ક્યાંય રહેલા. સ્ફુરણમાં જઈને છેવટે એ પર્યવસિત થાય છે. દાષ્ટાંતિક આ વિશ્વ અયમ ભાવ, અહીં પાછળનો ભાવ આ પ્રકારે છે. યદ્યપી ઇદમહમ જાનામિ વિજ્ઞાતમ ઇદમ મયા એવું હોવું જોઈએ. ત્યાં આગળ વિજ્ઞાતમ ઇદમ એકદમ અંદર હોવું જોઈએ. વિજ્ઞાતમ ઇદમ મયાથી છે. સવિષયમ જ્ઞાનમ વિભાવે તેવી સમાનમેવ. આમ તો બંને સરખા જ લાગે છે. ઇદમ અહમ જાનામી, આ ઘડો હું જાણું છું. પછી વિજ્ઞાત વિદમ મયા, આ ઘડો મારા વડે જણાયો. શું ફેર પડે? ઘડાને હું જાણું છું અને ઘડો મારા વડે જણાવ્યો. ગુજરાતમાં આપણે એવું ન કહીએ, સંસ્કૃતમાં કહેવાય. ગુજરાતમાં આ પ્રકારનો પ્રયોગ થતો નથી. મારા વડે ઘડો જણાયો એવું ગુજરાતમાં બોલાતું નથી. મેં ઘડો જાણ્યો એમ જ કહેવાય છે. પણ અહીંયા કર્મણી પ્રયોગ છે. મયા ઇદમ જ્ઞાતમ. ઇદમ આ મારા વડે જણાયું. જ્ઞાતમ એટલે શું? ગુજરાતી શું કરવું? જ્ઞાતમ હું જાણું છું તો સમજ્યા, પણ મયા ઇદમ જ્ઞાતમ, મયા મારા વડે, ઇદમ આ જ્ઞાતમ જણાયું. શું કહીએ? ના એ બધું તો મને ખબર છે કે આનો અર્થ આવો થાય, પરંતુ જ્ઞાતમ નું ગુજરાતી આવું પાસ પાડી ગુજરાતી આવી જાય તો પ્રયોગ જ ને કહેવાનો ભાવ છે કે આવો ગુજરાતીમાં પ્રયોગ નથી. એટલાનું ગુજરાતી છે. ધીસ ઇઝ બીન નોન બાય, અંગ્રેજીમાં કહેવાય
આઈ નો ધીસ એન્ડ ધીસ ઇઝ નોન બાય મી. અંગ્રેજીમાં હું જાણું છું, આ મારા વડે જણાયું. ચાલો એમ કહો, આ મારા વડે જણાયું. એ બે એ જે સવિષયમ જ્ઞાનમ, આ બંને જ્ઞાન સવિષય અર્થાત આ ઘડો જેનો વિષય એવું આ જ્ઞાન છે. સવિષયમ જ્ઞાનમ વિભાવેદી સમાન એવા આ બંનેમાં વિષય સહિતનું જ્ઞાન ભાસી રહ્યું છે. એ બંને વાક્યમાં સમાન છે. હું જાણું છું અને આ મારા વડે જણાયું, એમાં સમાન તત્વ કયું છે? જે જ્ઞાન છે ને, સવિષય જ્ઞાન, ઘડાના આકારનું જ્ઞાન છે, એ બંનેમાં સમાન છે. હું જાણું છું એમાં પણ ઘડાના આકારનું જ્ઞાન છે. આ મારા વડે જણાયું એમાં પણ ઘડાના આકારનું જ્ઞાન, આ ઘડાના આકારનું જ્ઞાન બંનેમાં સમાન છે. તથાપિ, તો પછી અસમાન શું છે? તથાપિ પ્રથમ પ્રયોગે કર્તુ ક્રિયા કર્મ વ્યાપ્તિ માત્ર વિવક્ષિતમ ભાવાનામ આવિષ્યતિ ઉક્તમ. પહેલો પ્રયોગ જાણું છે એમ જયારે કહું ત્યારે કર્તુ એટલે જાણનાર, ક્રિયા કર્મ વ્યાપ્તિ માત્ર વિવક્ષિતમ, આ કરતા પેલા કર્મને વ્યાપ્ત કરે છે. હું જાણું છું એટલે હું જાણનાર આ ઘડાને વ્યાપ્ત કરું છું એવું કહેવામાં આવ્યું. દ્વિતીય હેતુ સકર્મકાયા ક્રિયાયા સ્વસમવેતત્વેન અનુસંધાનસ્ય વિવક્ષિતત્વાત. જ્યારે બીજા પ્રયોગમાં આ મારા વડે જણાયું ત્યારે જાણવાનું અને હું બંને સમવાય અર્થાત બંનેનો નિત્ય સંબંધ થયો. સકર્મકાયા ક્રિયાયા સ્વસમવેતત્વેન અનુસંધાનસ્ય વિવક્ષિતત્વાત. મારા વડે જણાયું એ જણાવવામાં હું પણ રહેલો છું. હું જાણું છું ત્યારે કહું ત્યારે એ જાણવાનું માત્ર વિષય સાથે સંબંધિત છે, પણ મારા વડે જણાવ્યું એમ કહું ત્યારે એ જાણવાનું મારી સાથે સંબંધિત થઈ ગયું. ક્રિયાયા સ્વસમવેતત્વેન અનુસંધાનસ્ય વિવક્ષિત, એ જાણવાની જે ક્રિયા છે એ હું સાથે જોડાયેલી છે. એટલે છેવટે આ જાણવું છે એ હું ની અંદર પરિણમ્યું. ભલે જાણવું છે એ પહેલા ઘડાની સાથે સંકળાયેલો એમ લાગે છે, તો પછી મારા વડે જાણવાનું આમ જયારે કહ્યું, આ નૈયાયિકો આવું કે છે, જ્ઞાન ને અનુજ્ઞાન, અનુવ્યવસાય, વ્યવસાય ને અનુવ્યવસાય, જાણવું અને પછી મેં જાણવા, હું અંદર જયારે આવે. અને એની પહેલા જયારે જાણ, પહેલો તબક્કો એમ કે જાણ, આ ઘડાને જાણું છું, પછી મારા વડે ઘડો જણાયો. પેલા ઘડો સ્ફુરે અને પછી હું ઘડાને જાણું છું. પેલા સ્ફુરણ માત્ર ઘડા સાથે સંકળાયેલું છે, એ જ સ્ફુરણ પછી હું સાથે સંકળાયેલું છે. સમવેત અર્થાત નિત્ય સંબંધ. તેથી અનુસંધાન વિવક્ષિતત્વાદ પરમાત્માની વિશ્રામ. તેથી આત્મામાં છેવટે એ પર્યવસિત થાય છે. એટલે આપણે અનુભવ પરથી પણ સમજાયું કે દરેક જ્ઞાન આત્મામાં જઈને જ પરિણમે છે. જેમ ઘડો એ માટીમાં જ રહેલો છે તેવી રીતે દરેક જ્ઞાન આત્મામાં જ રહેલું છે. અને માટે આ જ્ઞાન આત્માથી ક્યારેય ભિન્ન નથી. મળે વિષય જે આ જ્ઞાનથી ભિન્ન નથી, એ પણ આત્માથી ભિન્ન નથી. આ ઘડો જે વિષય છે એ ઘટક જ્ઞાનથી ભિન્ન નથી, અને ઘટક જ્ઞાન છે એ આત્મજ્ઞાનથી ભિન્ન નથી. અને તેથી આ ઘટક જ્ઞાન છે એ આત્માનો જ આવિર્ભાવ છે, આત્માનો જ આભાસ છે, અને વિષય છે એ ઘટક જ્ઞાનનો આભાસ છે. મળે જ્ઞાન ને વિષય બધું આત્માનો જ આભાસ છે. ઇતિ ઉક્તમ યસ્ય યત કાર્યમ તત અન્યોપરક્તયા ભાસમાનમપી સ્વકારણે વિશ્રામ્યતિ. જેનું જે કાર્ય હોય તે કાર્ય બીજી જગ્યાએ રહેલું એવું લાગે, બીજાથી કદાચ કોઈ પ્રભાવિત થયેલું લાગે, પણ છેવટે પોતાના કારણની અંદર જ પર્યવસિત થાય છે. કાર્યમ ચ કારણાત ન અત્યંત ભિન્નમિતિ. આ કાર્ય છે ઉપાદાન કારણથી ક્યારે ભિન્ન નથી, અત્યંત ભિન્ન નથી. ઇતિ દૃષ્ટાંત દાષ્ટાંતિક અભિપ્રાય હૈ. તેમ જગત પણ આત્માનું કાર્ય હોવાને કારણે છેવટે જગત પણ આત્મામાં જ પર્યવસિત થાય છે, અથવા જગત આત્મા પર્યવસિત થાય છે. બધા જગત આત્માનું કાર્ય છે. જેમ આ ઘડો માટીમાં પર્યવસિત થાય છે, માટે ઘડો માટીનું કાર્ય છે, તેમ આપણા જ્ઞાન જે અનુભવ થાય છે એનો પણ જયારે વિચાર કરીએ ત્યારે આ ઘટક જ્ઞાન બધી જ વસ્તુઓ આત્મા પર્યવસિત થાય છે. માટે આ જગતના વિષયો અને એનું જ્ઞાન બધું જ આત્માનું જ કાર્ય છે, આત્મા પર જ અધ્યારોપિત છે. એ પ્રકારે આપણા આ અનુભવ પરથી પણ સમજાવ્યું. યદ્વા અથવા બે શ્લોકનો અર્થ કરી શકાય. બીજી પાંચ પદમાં કે છે
વિવક્ષાધીન વ્યાખ્યાયામ અસ્વારસ્યેન વસ્તુતત્વાનુસંગુણતયા વ્યાખ્યાદી. આ ટીકાકારને આ વ્યાખ્યા બરોબર ગમી નહીં. વિવક્ષાધીન વ્યાખ્યાયામ, તો ગ્રંથકારને જે વિવક્ષા કહેવાની ઈચ્છા જે પ્રકારમાં વ્યાખ્યા કરી એ વ્યાખ્યાકારનો ધર્મ છે કે ગ્રંથકાર કહેવા માંગતા હોય એ પ્રકારે વ્યાખ્યા કરવી. પણ ક્યારેક એમને સંતોષ ન થયો તેથી વસ્તુતત્વાનુગુણતા વ્યાખ્યા થઈ. વસ્તુતત્વ જે છે એને અનુરૂપ વ્યાખ્યા કરે છે. યદ્વા વિષયગત પ્રકાશસ્ય આત્માત્રાત્મકતામ ઉક્ત્વા, પ્રકાશ્યસ્ય જો ખરેખર વિષયસ્યાપી જ્ઞાન પ્રકાશ અનુવિધ્યતયા એવ નિયમેન ઉપલંભાત. તો વિષયમાં જે પ્રકાશ રહેલો છે એ આત્માનો જ પ્રકાશ છે એવું કહીને જે વિષય છે આ વિષયનો પ્રકાશ કે વિષયનું સ્ફુરણ છે એ આત્માનું સ્ફુરણ જે આગળ કહેવામાં આવ્યું આ વિષય જે છે તે પણ આ જ્ઞાન પ્રકાશથી અનુવિદ્ધ અર્થાત હંમેશા જ્ઞાન પ્રકાશથી વ્યાપ્ત હોવાને કારણે આ વિષય પણ જ્ઞાન કરતા જુદો નથી અને જ્ઞાન આત્મા કરતા જુદો નથી. નિયમેનો ઉપલંભાત, ક્યારે પણ વિષયનું સ્ફુરણ આત્મ સ્ફુરણ કરતા ભિન્ન ના હોઈ શકે અને ક્યારે વિષય પણ વિષય સ્ફુરણ કરતા ભિન્ન ના હોઈ શકે. નિયમ પ્રમાણે ક્યારે અપવાદ વગર આ પ્રકારની જ વ્યવસ્થા છે. તદ એકાત્મત્વમ, અંતેથી આ બંને એક જ છે. ઇતિ પ્રકાશાત્મની અધ્યસ્તત્વાદેવ પ્રકાશ વૈશિષ્ટ્યેન ભાનમ. તો જગતના પદાર્થોનું ભાન હંમેશા પ્રકાશથી વિશિષ્ટ કેમ છે? કારણ કે પ્રકાશ જે આત્માનું સ્વરૂપ છે એના પર અધ્યારોપિત છે. આ ઘડાનું ભાન માટેથી વિશિષ્ટ કેમ છે? કારણ ઘડો માટે પર અધ્યારોપિત છે. તેવી રીતે આ જગતના પદાર્થોનું ભાન આત્માથી વિશિષ્ટ કેમ છે? આત્મા પર અધ્યારોપિત છે. અને વિષયનું પણ ભાન જ્ઞાન કરતા જુદું કેમ નથી? વિષયનું જ્ઞાન પર અધ્યારોપ છે. પ્રકાશ વૈશિષ્ટ્ય ભાનમ વિષય દૃષ્ટાંતમ સદાર્ષ્ટ. આ શ્લોકનો આવો પણ અર્થ કરી શકાય. યથા તથા શબ્દો પૂર્વોત્તરાર્ધ અધ્યાહર્તવ્યૌ યથા ઘટાધિકાની તથા વિશ્વમ. એ રીતે એ વસ્તુ થઈ. તેનો ભાવ થઈ છે કે આગળ એમ કહેવામાં આવ્યું કે આ વિષયનું સ્ફુરણ છે એ આત્મ સ્ફુરણથી અભિન્ન છે અને આ વિષય જે છે એ વિષય સ્ફુરણથી અભિન્ન છે. અને માટે આ વિષયનું સ્ફુરણ અને વિષય બધા આત્માથી અભિન્ન છે અર્થાત આત્મા પર અધ્યારોપિત છે. માટે જ આત્મા જેને પર્યવસિત થાય છે. એટલે સમગ્ર આત્મા પર આત્માનો જ અવભાસ છે. આત્મા જ આ વિષયના સ્ફુરણ રૂપે અને વિષય રૂપે ભાષે. હું ભાષી રહ્યો છું આ જગત રૂપે. કોણ? હું જ ભાષું છું. અરે હોતો હોય સ્વામી, હું તો કઈ ભાસતો હોઈશ? એવું ક્યારે થાય? જયારે હુંની વ્યાખ્યા બદલાય ત્યારે. હુંની વ્યાખ્યા અત્યારે એવી નવી રાખીએ તો નહીં. હું એટલા શરીર એમ માનતો ત્યારે હું નથી ભાસતો. એ હું નથી ભાસતો. હુંનો અર્થ શરીર કે મન બુદ્ધિ કે અહંકાર કે જીવાત્મા કરતો એ જીવાત્મા ભાસતો હોય જગત રૂપે. પણ વાસ્તવ હું જેવો છું તેવો હું કેવો છું? સત્તા સ્ફૂર્તિ સ્વરૂપ છું. એવું અસ્થિ ને ભાતિ સ્વરૂપ હું છું એ આ જગત રૂપે ભાસી રહ્યો છે. જગતના વિષય રૂપે અને વિશ્વના ભાન રૂપે બંને રૂપે હું જ ભાસી રહ્યો છું. તત્વ પ્રતિપત્તૌ અજ્ઞાનસ્ય પ્રતિબંધકતા. એ કહે છે યદિ એવમ અદ્વિતીયમેવ તત્વમ, આપના કહેવા પ્રમાણે અદ્વિતીય તત્વ જ છે આત્મા જ છે, બીજું કઈ છે જ નહીં. એ જ અહમ રૂપે ઇદમ રૂપે સર્વ ભાસી રહ્યો હોય. કથમ સર્વલોકો ન પ્રત્યેતિ. તો બધા લોકને એનું જ્ઞાન એવું જે અભિજાતની જો હકીકત હોય કે એક અદ્વિતીય આત્મા જે છે તો બધાને એનું જ્ઞાન કેમ નથી થતું? એ આશંક્ય સહજ દોષ વશાત, પેલા દોષને કારણે, અજ્ઞાન રૂપી દોષને કારણે. એ અભિપ્રેત્ય દૃષ્ટાંત ઉપાદયતી. અહીં પણ બધા માર ખાય છે. આવું હોય તો જણાતું કેમ નથી? હોય છતાં પણ ના જણાય અજ્ઞાનને કારણે. અજ્ઞાન વસ્તુ જ ખરેખર, જો કે બધા લોકો અજ્ઞાનનો સ્વીકાર કઈ કઈ કરે છે બીજા દાર્શનિકો, પણ આ જ્ઞાનમાંથી ભ્રમ ઉત્પન્ન થાય અને વસ્તુ હોય ને એકદમ ભિન્ન દેખાય. આ વસ્તુ આપણે વેદાંત બતાવે છે. તો કહે છે 8મા શ્લોકમાં આ વિષય પૂરો જ કરી નાખવો જોઈએ, એટલે પછી વિષય બદલાશે. સ્વગતે નૈવ કાલિમ્ના દર્પણમ મલિનમ યથા અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ
તેન મુહ્યંતિ જંતવ. આજે આવ્યું હતું ગીતાના પાઠમાં, અજ્ઞાનેનાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યંતિ જંતવ. કયા અધ્યાયમાં હતું? 5મા અધ્યાયમાં કયા શ્લોકમાં હતું? સ્વગતેનૈવ કાલિમ્ના દર્પણમ મલિનમ યથા યથા દર્પણમ મલિનમ. આ દર્પણ જે છે આપણી સમક્ષ હોય પણ આપણો ચહેરો ન દેખાય. કેમ ન દેખાય? એના પર જયારે કાલિમા એટલે કે એના પર જયારે આવી ધૂળ વગેરે ભાજી ગઈ હોય ત્યારે એ ધૂળ છે કે મલિનતા, આ દર્પણ પર રહેલી મલિનતાને કારણે આપણો ચહેરો દર્પણમાં દેખાય નહીં. આમ દર્પણનો સ્વભાવ છે આપણા ચહેરાને પ્રતિબિંબિત કરવો. કોઈ પ્રશ્ન પૂછે કે ચહેરાને પ્રતિબિંબિત કરવો દર્પણનો સ્વભાવ છે અને હું દર્પણ સમક્ષ ઉભેલો છું તો મને કેમ ચહેરો દેખાતો નથી? કારણ કે એક અવરોધ આવી ગયો કે પેલી મલિનતા, કાલિમા. એ મલિનતા કોના આધારે? દર્પણના આધારે જ રહેલી છે. દર્પણ પર બધો થર જામી ગયો ધૂળનો. એ થર શેના પર આધારિત છે? દર્પણ પર જ. દર્પણ પર આધારિત પેલો ધૂળનો થર દર્પણને ઢાંકી દે છે. યથા દર્પણ ગતે અને કાલિમના દર્પણ સ્વભાવ આચ્છાદ્યતે. દુનિયા તમે જ્યાં વિશ્વાસ મૂકો એ જ તમારું ઘણી વાર એવું. હમણાં કોઈ મને કહે સ્વામીજી ફલાણા ફલાણા તો એવડા પેલા પોર્ટફોલિયો મેનેજમેન્ટ બધું આવે છે ને, માણસ પાસે સ્ટોક ને બધું હોય. પોર્ટફોલિયો મેનેજમેન્ટ એટલે શું? એ મારું પોર્ટફોલિયો મેનેજ કરે. મારા 25-50 લાખના સ્ટોક હોય કે શેર હોય એ હું એને આપી દઉં એટલે એના નામે જ કહી દઉં. એટલે એને હું પાવર ઓફ એટર્ની આપું, એને સ્વતંત્રતા આપું કે એને જે કરવું એ કરે. એ મારા માટે કમાય. ટૂંકમાં એનો હેતુ આવો છે. એ માણસ પોતાની કુશળતાનો ઉપયોગ કરે ને, કારણ કે આ શેરનું શું કરવું એ હું બરોબર ના જાણતો હોઉં, માટે બીજાના કામ સોંપું, એને મારે એને ફી આપું. પણ એટલે એ મારા શેર પોતાના હોય એ પ્રકારે રોકે, એવી એને છૂટ આપું, એવું લખી આપું. એનો નફો આવે મને આપે, પોતાની ફી બાદ કરીને. પછી એ તો એને જે કરવું એ કરે. ખરું, એક વાર પાવર ઓફ એટર્ની આવે પછી એનું જે કરવું એ કરે, વેચી પણ નાખે, ગમે તે કરે. જેના પર આધારિત છે એવી રીતે આ મલિનતા છે દર્પણને કારણે છે, દર્પણના આધારે છે. એ દર્પણ ના હોત તો મલિનતા ના હોઈ શકે. એ દર્પણને ઢાંકી દે છે. આ દુનિયાની આ રીત પહેલેથી ચાલતી આવી છે. એટલે આપણને કદાચ એવું થાય તો આશ્ચર્ય ના પામવું કેનો ભાવ દે છે. તથા સ્વગતેન અજ્ઞાનેન વૃતમ જ્ઞાનમ તથા સ્વગતેન અનાદિ અનિર્વચનીયેન અજ્ઞાનેન આત્મયાથાત્મ યાચ્છાદ્યતે. તે જ રીતે આત્મા પર આશ્રિત કરેલું જ્ઞાન આત્માના વાસ્તવિક સ્વરૂપને ઢાંકી દે છે. એટલું જ નહીં, પરંતુ આત્મા છે એને કરતા જુદી રીતે દેખાડે છે. દર્પણ એવું તો નથી કરતું. પૈથી આગળ ખાલી આ દર્પણ દૃષ્ટાંત કેટલા અંશમાં છે? દર્પણ પર આશ્રિત મલિનતા દર્પણને ઢાંકી દે. તેવી રીતે આત્મા પર આશ્રિત જ્ઞાન આત્માને ઢાંકી દે. મલિનતા એટલે જ્ઞાન, અંધકાર. પણ માત્ર આત્માને ઢાંકી નથી દેતું, આત્મા છે એને કરતા વિપરીત બતાવે છે. જેમ રજ્જુનું અજ્ઞાન રજ્જુને ઢાંકે એટલું જ નહીં, પરંતુ એને સર્પરૂપે બતાવે, તેમ આત્મામાં અજ્ઞાન આત્માના મૂળ સ્વરૂપને ઢાંકે અને ત્યાં હું જીવ છું, સંસારી છું એવી જાતનો ભ્રમ ઉત્પન્ન કરે. એના મોહ તેને મુખ્યંતિ જંતવ. અજ્ઞાનેન જ્ઞાનમ આવૃતમ. અજ્ઞાન વડે વિવેક જ્ઞાન આવૃત થઈ ગયું છે. એને કારણે ત્યાં અવિવેકને કારણે બધા જંતુઓ અજ્ઞાની મનુષ્યો મુખ્યંતિ અર્થાત અનેક પ્રકારના ભ્રમ સેવી રહ્યા છે. તેન આચ્છાદનેન જંતવ મુહ્યંતિ. આચ્છાદનથી જંતુઓ મોહિત થાય છે. મોહ મિથ્યા જ્ઞાનમ. મિથ્યા જ્ઞાન પ્રાપ્ત કરે છે. દ્રષ્ટુ દૃશ્ય કાર્યકરણ વિભાગમ પરમાર્થ વિષયકમ પ્રાપ્નવંતિ ઇત્યર્થ. ટૂંકમાં જ્યાં વિભાગ નથી ત્યાં વિભાગ કરે છે. આમ તો કહેવામાં આવ્યું કે આ દ્રષ્ટા દૃશ્ય બધું જગત વાસ્તવમાં એક આત્મા જ છે. તો આ જ્ઞાન શું કરે છે? આત્માની એકતા તો ઢાંકી દે છે, પણ ત્યાં એકતા છે ત્યાં અનેકતા બતાડે છે.
તો દૃશ્ય જુદું, દ્રષ્ટા જુદું, આવો ભેદભાવ ઉત્પન્ન કરે છે. દ્રષ્ટ દૃશ્ય, કાર્ય કારણ, કાર્ય જુદું, કારણ જુદું, ખરેખર બંને આત્મા જ છે. એ પ્રકારનો વિભાગ ઉત્પન્ન કરો મગજની અંદર, એટલે કામ પતી ગયું, અજ્ઞાનનું કામ પતી ગયું. પરમાર્થ વિષયકમ, ચલો પ્રતીત થવી એક વસ્તુ છે, પણ એ સાચું છે, અર્થાત આ પ્રકારનો ભેદનો આભાસ ઉત્પન્ન કરીને એમાં સત્યતા પણ લાવે છે. એટલે એ રીતે આ બધા જંતો મોહિત થાય છે. એટલે બીજી પાદનું દ્વિતીયાદ્વય ભયમ ભવતી ઇતિ સદ્વિતીયતાયા એવ ભય કારણત્વાદ દ્રષ્ટાદિ વિભાગ જ્ઞાનસ્ય મોહિતો ભાવ. ટૂંકમાં જ્યાં દ્વૈત હોય ત્યાં ભય હોય, આ પ્રકારનો દ્વૈત સર્જીને ભય ઉત્પન્ન કરે. નામ સંસાર. આ પ્રકારે જંતુઓ અજ્ઞાનને કારણે મોહિત થાય છે. એટલે આત્મા એક જ છે, એ બતાવ્યું આ બધા શ્લોકોમાં. પ્રકાશ સ્વરૂપ આત્મા એક જ છે, કોઈ વિષય જુદો નથી, વિષયનું સ્ફુરણ જુદો નથી. આત્મા જે સ્ફુરણ સ્વરૂપ છે એ જ આ જગત રૂપે જગતના વિષયો અને વિષયોના ભાસ રૂપે સ્ફુરણ ભાસી રહ્યો છે. તો પણ આપણે કેમ જાણતા નથી? અજ્ઞાનને કારણે. એક જ છે, ત્યાં અજ્ઞાનને કારણે અનેકતાનો ભ્રમ ઉત્પન્ન કરવામાં આવ્યો. અને મારે હું દ્રષ્ટા છું, આ જગત દૃશ્ય છે, એ પ્રકારે દ્રષ્ટા દૃશ્યનો ભેદ ઉત્પન્ન કર્યો. બસ, અને એમાંથી બધું ભય ઉત્પન્ન થયો, પછી સંસાર ઉત્પન્ન થયો. હજી એક શ્લોક રહી ગયો છે, પણ ચાલો હવે જવા દઈએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. ભવત્વર્યમા શન્ન ઇન્દ્રો બૃહસ્પતિઃ શન્નો વિષ્ણુરુક્રમઃ. નમો બ્રહ્મણે નમસ્તે વાયો ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્માસि ત્વમેવ પ્રત્યક્ષં બ્રહ્મ વદિષ્યામિ ઋतं વદિષ્યામિ સત્યં વદિષ્યામિ તન્મામવતુ તદ્વક્તારમવતુ અવતુ મામ અવતુ વક્તારમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રુતિસ્મૃતિપુરાણાનામ આલયં શંકરં લોકશંકરં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં ભગવન્તો પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ
मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मौनव्याख्या प्रकटितपरब्रह्मतत्त्वं युवानं वर्षिष्ठान्ते